नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायानं नमो लोये सवसाहूनम्। प्रश्न नंबर 243 क्रमबद्ध पर्यायनी सिद्धि करो। क्रमનો અર્થ છે એક પછી એક, બદ્ધનો અર્થ છે બંધાયેલું અને પર્યાયનો અર્થ છે પરિણમન। જે કંઈ પણ બદલાવ થાય છે આ જગતમાં એ ક્રમથી થાય છે અને ક્રમથી બંધાયેલો છે। પહેલું તો એ છે કે જગતનું સ્વરૂપ અનેકાંતમય છે, એટલે કે એમાં બદલાવ આવે પણ છે અને બદલાવ નથી પણ આવતો, એવું એનું સ્વરૂપ છે। જો દ્રવ્ય દ્રષ્ટિએ જોઈએ તો જગત આખું સ્થિર છે અને પર્યાય દ્રષ્ટિએ જોઈએ તો જગત આખું અસ્થિર છે। જેમ ગોળમાં મીઠાશ, ખટાશ, કડવાશ એના રસના અંદર પરિણમન થાય છે, એ બધું તો પરિણમનશીલ છે, એ બધી પર્યાય છે, અવસ્થાઓ છે, પણ એમાં જે રસ છે રસ કાયમ છે। તો એવી રીતે જે રસ છે એનો ગુણ છે, એનો દ્રવ્ય સ્વભાવ છે। રસ દ્રવ્યનો ગુણ છે, પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણના ગુણ હોય છે અને બાકી જે એની પર્યાયો છે જેની અંદર પરિણમતી હોય છે। તો એ રીતે આ જે જગતનું સ્વરૂપ છે એ સ્થિર અને અસ્થિર બંને રૂપ છે। દ્રવ્ય દ્રષ્ટિથી એ સ્થિર છે, પર્યાય દ્રષ્ટિથી અસ્થિર છે અને એ જે પર્યાય જે છે એ પર્યાય ક્રમે ક્રમે પલટાય છે। કોઈ પર્યાયને આપણે જલ્દી પરિણમાવવા માંગીએ કે આ કામ આપણું વહેલા થાય તો એ થતું નથી। કોઈ માટે આપણે એમ વિચાર કરીએ કે આ કામ મોડું થાય તો એ પણ થતું નથી। કોઈ માટે વિચાર કરીએ કે આ કામ ન થાય તો એમ પણ બનતું નથી અને કોઈ માટે વિચાર કરીએ કે આ કામ થાય તો એમ પણ બનતું નથી। આ ચાર વાત છે કે આપણા આત્માના વિકલ્પ જગતના પરિણમનમાં ક્યાંય પણ કામમાં આવતા નથી। અને ક્યારેક એવું થાય કે જેવા આપણા વિકલ્પો હોય એવા જ પ્રકારનું જગતનું પરિણમન થાય ત્યારે અજ્ઞાનીને ભ્રમથી એમ લાગવા લાગે છે, એ માનવા લાગે છે કે આ મારા વિકલ્પોથી પરિણમન થયું છે, પણ પરિણમન વિકલ્પોથી નથી, પરિણમન પોતાની યોગ્યતાથી છે। અહીંયા એ બતાવે છે કે કોઈ ઘટના એવી હોય, કોઈ કાર્ય એવું હોય કે જે બરાબર ન થતું હોય, અવ્યવસ્થિત થતું હોય, એને પણ અહીંયા એ કહે છે કે વ્યવસ્થિત છે, કારણ કે તમારી દ્રષ્ટિ અવ્યવસ્થિત છે। તમે જે દ્રષ્ટિએ જગતને જોશો તમને એ દ્રષ્ટિએ જગત દેખાશે। એક વ્યક્તિને છાપો વાંચવા માટે આપો અને પૂછો કે છાપામાં શું સમાચાર છે, હમણાં જ અમારા ગામમાં બધાને છાપા વાંચવા પણ કીધું બોલો આજે છાપામાં શું આવ્યું છે, તો એકે કીધું ભારત હારી ગયું, બીજાએ કીધું કે કોંગ્રેસ જીતી ગયું। તો ભારતને વેસ્ટ ઇન્ડિઝની મેચમાં ભારત હારી ગયું એને રમત ગમતના સમાચાર દેખાણા। તો કોઈ એ કહે છે કે ભાજપ અને કોંગ્રેસની ચૂંટણીમાં કે આ કોંગ્રેસ જીતી ગયું, એવા સમાચાર એને દેખાણા। રાજકારણમાં જેને રસ છે એની દ્રષ્ટિ એ સમાચાર ઉપર જાય છે, જેની દ્રષ્ટિ ખેલ તરફ રસ ખેલમાં છે એની દ્રષ્ટિ ખેલ ઉપર જાય છે। બધાની પોતપોતાની દ્રષ્ટિ છે। એક વ્યક્તિને પૂછ્યું શું છે કે આજે છાપામાં કઈ છે જ નહીં, ખાલી ઓલા ચોખ્ખા ભરવાના આવે ને એ જ આવ્યા છે, બીજું કઈ નથી, કારણ કે એના માટે જ છાપું ખરીદે છે રોજ, જે ક્રોસવર્ડ માટે। તો એવી રીતે આ જગતનું સ્વરૂપ છે કે જગતને તમે વ્યવસ્થિત દ્રષ્ટિએ દેખો છો તો તમને વ્યવસ્થિત લાગે છે, અવ્યવસ્થિત દ્રષ્ટિએ દેખો છો તો અવ્યવસ્થિત લાગે છે, અને અવ્યવસ્થિત દેખો છો તો જગતનું કંઈ બધું બગડતું નથી, પોતાના અંદર જ કંઈક બગાડ થાય છે। અને વ્યવસ્થિત દ્રષ્ટિએ દેખો છો તો જે કંઈ પણ લાભ થાય છે પોતાના આત્માને જ થાય છે। એટલે કહે છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું વ્યવસ્થિત છે એમ જાણો, ખાલી વર્તમાનનું નહીં
અનંતકાળની જેટલી અવસ્થાઓ ઘટવાની છે ભવિષ્યની, એ પણ વ્યવસ્થિત છે. એમાં એક પણ અવસ્થામાં, એક પણ પર્યાયમાં ફેરફાર કરવાની તાકાત રાગીમાં પણ નથી અને વિતરાગીમાં પણ નથી. એમ કે અન્ય દર્શનમાં બ્રહ્મા કરતા છે, વિષ્ણુ એના રક્ષક છે અને મહેશ સંહાર કરનારા છે. ક્રિએટર, પ્રોટેક્ટર અને ડિસ્ટ્રોયર. બ્રહ્મા ઇઝ અ ક્રિએટર અને વિષ્ણુ ઇઝ અ પ્રોટેક્ટર અને મહેશ ઇઝ અ ડિસ્ટ્રોયર. જૈનિઝમમાં કોણ કરે છે બધું? તો કે ભગવાન. કે ભગવાન કરતા નથી. કેમ કરતા નથી? ભગવાન તો વિતરાગી છે. ભગવાનને તો રાગ પણ નથી, દ્વેષ પણ નથી. કોઈનું સારું કરવાનો ભાવ આવે એ કોને આવે? જેના અંદર રાગ હોય. કોઈનું ખરાબ કરવાનો ભાવ આવે એ કોને આવે? જે આત્મામાં દ્વેષ હોય. ભગવાનમાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. બસ ભગવાન માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. જેવી રીતે આ ટેબલ છે, આ ટેબલને અહીંયા જે કંઈ પણ ઘટનાઓ ઘટતી હોય એની સાથે કોઈ સંબંધ નથી. આ દર્પણ છે, દર્પણને જે કંઈ પણ રૂમમાં ઘટના ઘટે છે એની સાથે કોઈ સંબંધ નથી. એમાં અંતર શું છે કે ખુરશી સામે છે, હવે ખુરશી એની ઉપર કંઈક બીજું વસ્તુ વજનદાર પડી, ખુરશી તૂટી ગઈ. તો દર્પણ જે છે ને એ દર્પણને સુખ પણ ન થયું, દુઃખ પણ ન થયું, કોઈ ભાવ ન થયા. ખાલી શું થયું કે દર્પણમાં આ ખુરશીનું તૂટવું એ પ્રતિબિંબિત થયું, રિફ્લેક્ટ થયું. આટલું કામ દર્પણે કર્યું કે જે કંઈ પણ થઈ રહ્યું હતું એને પોતાનામાં રિફ્લેક્ટ કરે છે. કેવળી ભગવાન, સર્વજ્ઞ ભગવાન, વિતરાગી ભગવાનનું કાર્ય પણ એ જ છે કે જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ સર્વજ્ઞ ભગવાન એ જગતની ઘટનાઓને પોતાના જ્ઞાનમાં જાણે છે. એ ખાલી રિફ્લેક્ટ થાય છે. પણ એ ઘટના ભગવાનને કોઈ પ્રભાવિત નથી કરતી, કારણ કે ભગવાન વિતરાગી છે. અને પ્રભાવિત નથી કરતી, ભગવાનને કરવાનો ભાવ જ નથી આવતો, ફેરફાર કરવાનો ભાવ નથી આવતો, બદલવાનો ભાવ નથી આવતો. એટલે આમાં બે પોઈન્ટ પહેલો પોઈન્ટ તો એ સમજવાનો છે કે વિતરાગી ભગવાનને કરવાનો ભાવ નથી આવતો એટલા માટે કરતા જ નથી જગતમાં કંઈ પણ ફેરફાર. પણ કે જેને કરવાનો ભાવ આવે છે એવા સ્વર્ગના દેવી દેવતાઓ તો કંઈ કરી શકે કે ન કરી શકે? ભગવાન કંઈ ન કરે આપણું ભલું ગુરુ, પણ રાગી દેવી દેવતાઓ તો કરે ને. કે રાગી દેવી દેવતાઓ જો આપણું ભલું કરવા અહીંયા આવી શકતા હોય તો રાગી દેવી દેવતાઓ પેલા પોતાનું ભલું કેમ નથી કરતા? તેની વાત કરીએ. પોતાનું ભલું પેલા કરવું જોઈએ, કારણ કે જેઓ એ પોતાના વિકલ્પોને બીજાના માટે ઘટિત કરી શકતા હોય, પોતે તે વિષયોની વાસનાથી બળતા હોય છે, તડપતા હોય છે, દુઃખી થતા હોય છે, એ રાગી દેવી દેવતાઓ આપણને સુખી કેવી રીતે કરી શકે, આપણું ભલું કેવી રીતે કરી શકે? આપણને પણ કંઈ અનુકૂળતા શાસ્ત્રમાં જે આવે છે કે પદ્માવતી અને ધર્ણેન્દ્ર એ દેવી અને દેવતાએ એ પાર્શ્વનાથ મુનિરાજની રક્ષા કરી હતી, તો ભલું તો કરવા આવ્યા ને. કે ભલું કરવા માટે આવ્યા નતા, એ તો પાર્શ્વનાથ ભગવાનનો એ મુનિ અવસ્થામાં એ પુણ્યનો ઉદય હતો એટલે ભલું કરવા આવ્યા. પુણ્યનો ઉદય પાર્શ્વનાથ ભગવાનનો. અને બીજી વાત એ છે કે જો એ ભલું કરી શકતા હતા તો ઉપસર્ગ તો કેટલોય થઈ ચૂક્યો હતો, અગ્નિના અને પથ્થરના વરસાદો વરસી ચૂક્યા હતા, તો પહેલા જ કેમ ન આવી ગયા? આટલું બધું શું કામ થવા દીધું આટલી હદે? હા, અને એનો અર્થ અહીંયા એ છે કે ક્રમબદ્ધ પર્યાય એ ટાઈમે જ કાર્ય થાય, એની પહેલા પણ ન થાય, એની પછી પણ ન થાય. જ્યારે મુનિરાજ ઋષભદેવને મુનિ અવસ્થામાં પુણ્યનો તો ભંડાર ભરેલો હતો, તીર્થંકર થવાના હતા, તો 1 વર્ષ સુધી એ આહાર વિના કેમ રહેવું પડ્યું? અને રોજ શોધખોળ થતી હતી આહારની, તો રોજ જતા હતા આહાર માટે, પણ મળતો નતો સુસ્તો આહાર જેને આપણે કહીએ. તો વર્ષ પછી જે સુસ્તો આહાર મળ્યો ત્યારે થોડા વિકલ્પ વધારે કર્યા છે, અને 1 વર્ષ સુધી વિકલ્પો એટલે ભાવો, વિચારો, ઈચ્છાઓ થોડી ઓછી કરી હશે એવું તો નથી. રોજ ઈચ્છાઓ કરી. એ દુકાનદાર જે છે, દુકાનદાર દુકાન પર જાય છે, ઈચ્છા રોજ કરે છે કે પૈસા કમાવા છે, આજે વેપાર વધારે થાય, આજે વેપાર વધારે થાય, પણ તોય તે ઈચ્છા કરવાથી વેપાર વધારે નથી થતો. ક્યારેક એવું બને કે વેપાર વધારે ન થયો હોય ત્યારે જ વધારે ઈચ્છા થઈ હોય કે કેમ વેપાર નથી થતો, કારણ કે થતો હોય ત્યારે તો ધ્યાન ન જાય, એના તરફ ઈચ્છા પણ ન થાય. એટલે એ કહે છે કે એ જે થવાનું હોય છે એના અનુસાર થવાનું હોય છે. તમારી ઈચ્છાઓ, તમારા વિચારો, વિકલ્પો અને
આ ખોટી બધી જે તમારી બધી તમે જોડો છો પોતાના ભાવોને, એ કે અહીંયા વ્યર્થ છે. ક્રમબદ્ધ પર્યાય આપણને એ બતાવે છે. અને બીજું કે આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એ જીવો માટે છે જેને સંસાર પરિભ્રમણનો થાક લાગ્યો છે. એક ભાઈને કીધું કે બધું ક્રમબદ્ધ પર્યાયમાં જે કાળે જે થવાનું છે થતું છે. તો એને કીધું કે મારો અત્યારે કાળ નથી પાક્યો, ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા છે, મારો કાળ નથી પાક્યો, મારે ધર્મ નથી કરવાનો, કાળ નથી પાક્યો, એટલે પછી નરકમાં જવું પડશે. જો અત્યારે તારે દુકાનદારી કરવાનું ને પાપ કરવાનું ક્રમબદ્ધ પર્યાયમાં નક્કી છે, ડેસ્ટિની, ક્રમબદ્ધ પર્યાયનું સિમ્પલ વર્ડ છે ડેસ્ટિની. ડેસ્ટિનીમાં તારું આ નક્કી છે, તો પછી નરકમાં જવાનું પણ 5-25 વર્ષ પછી નક્કી છે. તો કે આ ઠીક છે, એ પણ નક્કી છે, ચાલશે, બધું નક્કી છે. તો આવા જીવો માટે આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત નથી. આ એના માટે છે જેને સંસાર પરિભ્રમણનો થાક લાગ્યો છે. જેને આગળનો વિચાર કર્યો છે, જેને આ ભાવ પૂરતો જ વિચાર નથી કર્યો, ભવિષ્યનો વિચાર કરે છે. એટલે એક દ્રષ્ટિએ વિચાર કરવો તો અનંત કાળનો વિચાર કરવો, અને બીજી દ્રષ્ટિએ વિચાર એક સમય પછીનો પણ ન કરવો. અનંત કાળ સુધી મારે સંસાર પરિભ્રમણ નથી કરવું, આ પહેલા નક્કી કરવું. અને એટલા માટે મારે એક સમય પછી જે શું બનવાનું છે એનો પણ મારે વિચાર નથી કરવો. જો એક સમય પછીનો પણ વિચાર હું છોડી દઉં તો અનંત કાળ સુધી હું સિક્યોર થઈ ગયો. કારણ કે આ વિકલ્પો જે છે વર્તમાનના, કે હવે શું થશે, શું થશે, શું થશે, એ વિકલ્પોથી હું દુઃખી થઈ રહ્યો છું. અને કે જે થશે એ તો એના ટાઈમે થવાનું જ છે, આ વિકલ્પોથી નથી થવાનું. આ વિકલ્પોથી હું મારા પ્રેઝન્ટને બગાડું છું, અને અત્યારે કર્મ પણ બાંધું છું. જેનો ઉદય આવશે એ ઉદયના કારણે મારું ફ્યુચર પણ બગડશે. અને પાસમાં બાંધેલા જે મહાપુણ્ય હતા એ મેં આમને વેડફી નાખ્યા. એટલે મેં મારા ભૂતકાળના પુણ્યને પણ બગાડ્યા, મેં મારા ત્રણેય કાળને બગાડ્યો, વર્તમાન પણ બગાડ્યો, ભવિષ્ય પણ બગાડું છું, અને ભૂતકાળને પણ બગાડી રહ્યો છું. આ વિકલ્પો કરવાથી શું થશે, શું થશે, શું થશે, ક્યારે થશે, વહેલું થશે, મોડું થશે, થશે કે નહીં થાય, કોના થકી થશે, એ નહીં થાય તો શું થશે. આવા જે વિકલ્પો છે એ વિકલ્પો દુઃખનું મૂળ કારણ છે. એટલે એ વિકલ્પોથી નિવૃત્ત થવાનો ઉપદેશ આપ્યો છે. એ વિકલ્પોનો છૂટવાનો કાળ પણ જયારે છૂટશે ત્યારે જ છૂટશે, એ પણ નક્કી છે. જેમ કીધું ને કે આ જે એક કામ છે, મેં તમને આ કામ સોંપ્યું છે કે આ ભાઈને આ વસ્તુ આપજો. હવે મને વિકલ્પ આવે છે કે એ આપશે કે નહીં આપે, વહેલી આપશે, મોડી આપશે, શું કરશે. એ જે આપશે એના ટાઈમે આપશે, જવા દો, છોડો. પણ આ જે ક્યારે આપશે, ક્યારે આપશે, આ જે વિચાર છે એ છૂટવાના પણ જયારે છૂટવાના છે ત્યારે છૂટશે. એટલે બધી પર્યાયો ઉપરથી, બધી જ અવસ્થાઓ ઉપરથી દ્રષ્ટિ હટાવી દેવાની, એનું નામ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે. એ પણ પર્યાય છે. આ વસ્તુ તમે આ ભાઈને ફિઝિકલી આપી અને મેં વિચારો કર્યા કે ક્યારે આપે, ક્યારે આપે, તો એ જે વિચારો છે એ પણ અવસ્થાઓ છે, એ પણ રહેવાની નથી. અને આ પણ જે ક્રિયાઓ છે એ પણ અવસ્થા છે, એ રહેવાની નથી. જે અવસ્થા છે એ અવસ્થા ઉપરથી દ્રષ્ટિ હટવી, એનું નામ છે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા. વિતરાગીમાં વિતરાગી એવા, વિતરાગીઓમાં શ્રેષ્ઠ એવા જિનેન્દ્ર ભગવાન, અને રાગીઓમાં શ્રેષ્ઠ એવા સ્વર્ગના ઇન્દ્ર, આ બેનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. વિતરાગી ભગવાન અને રાગી ઇન્દ્ર, આ બંને આ જગતના પરિણમનમાં ફેરફાર કરવા માટે સમર્થ નથી. મોટા ભાગે એ થતું હોય છે, આપણી શ્રદ્ધા આના કારણે વધારે દ્રઢ થાય છે. કઈ કે જયારે વિકલ્પ કયો, સવારથી બપોર સુધી વિકલ્પ એવો નતો આવ્યો કે રોટલી બનાવી છે. બપોરે રોટલી બનાવવાનો વિકલ્પ આવ્યો અને રોટલી બની, જમવાનો વિકલ્પ આવ્યો અને જમ્યા, ચાલવાનો વિકલ્પ આવ્યો અને ચાલ્યા. તો આ જે વિચારો આપણને આવે છે ને એવું ત્યાં કાર્ય થાય છે, એટલે આપણી શ્રદ્ધા વધારે દ્રઢ થઈ જાય છે કે જો આ વિકલ્પોથી જ કામ થાય છે. અને 100 માંથી એકાદમાં માનો આપણને ન થાય ત્યારે આપણે એમ લાગે કે ના, હવે અહીંયા જે ન થયું એને હવે પ્રોપર કરવું જોઈએ.
જ્યાં મારો વિકલ્પ કામમાં ન આવ્યો ત્યાં હવે વિકલ્પ કામમાં આવવો જોઈએ. કારણ કે મોટાભાગનું જે ધ્યાન છે એ ધ્યાન આપણે એ ત્યાં આપીએ છીએ જ્યાં આપણું અને 10 જણા કામ કરવા વાળા છે આપણે ત્યાં, પણ જે એક વ્યક્તિ કામ ઓછું કરે છે 9 કામ બરાબર કરે છે, તો 9માં તો પછી આપણે વધારે માથું નથી મારતા, પણ એક ઉપર વધારે વિકલ્પ કરીએ છીએ. કારણ કે ત્યાં એમ લાગે છે કે અહીંયા કરવાની વધારે જરૂર છે ને અહીંયા જો ધ્યાન રાખશું તો અહીંયા આપણું કામ વધારે સારી રીતે થશે. જેનું ધ્યાન નથી રાખતા, જેનો વિચાર નથી કરતા, એ પરફેક્ટ કામ કરે. આપણા વિચારોની પણ એને જરૂર નથી. માના આશીર્વાદ જે છે કે મા છોકરાને આશીર્વાદ આપે છે, છોકરાનું ભલું થાય છે, એવું નથી. 3 છોકરા છે, 3 છોકરાને આશીર્વાદ આપ્યા, એક છોકરો ફેલ થઈ ગયો, 2 છોકરા પાસ થયા, એક નાપાસ કેમ થયો? માના આશીર્વાદ તો 3 ઉપર હતા. અને ખાસ તો એવું છે કે જે છોકરો નાપાસ થવાનો હોય, નબળો હોય, માં એને વધારે આશીર્વાદ આપે કે એટલે આ એક પાસ થઈ જાય તો સારું, બાકી તો થઈ જવાના છે. માના આશીર્વાદ એને વધારે મળ્યા છે, પણ તોય તે નાપાસ થયો છે, નથી આવતું કામમાં. એ ભગવાનના આશીર્વાદ આપણને લાગે છે, નથી લાગતું. ભગવાનની કૃપા, ભગવાનની દયાથી આપણને મોક્ષ મળી જાય તો સારું. ભગવાનની કૃપાથી આપણે સંસારથી છૂટીએ તો સારું. એ નથી ચાલે. ભગવાનની પોતાનો ભાવ પણ ભગવાનને નતો ચાલ્યો ને. 42 વર્ષે પોતે ભગવાન તો થઈ ગયા હતા ને. કેવળ જ્ઞાન થઈ ગયું હતું મહાવીર ભગવાનને 42માં વર્ષે, એટ એજ ઓફ 42, અને 72 યર્સે એમને મોક્ષે ગયા. 30 વર્ષ સુધી અહીંયા શું કામ રહ્યા? ભગવાન માટે પણ નથી ચાલતું, કર્મ એટલા બાકી હતા ને, તો એ ટાઈમે એમને પણ 30 વર્ષ અહીંયા રહેવું પડ્યું. પ્રકૃતિની વ્યવસ્થામાં કોઈનું નથી ચાલતું. એટલે એક જ કામ થઈ શકે છે કે એનો જ્ઞાતા અને દ્રષ્ટા એઝ ઇટ ઇઝ જેમ છે તેમ એક્સેપ્ટ કરી શકે છે. જોઈ રાખો, આ બધું મૂવી ચાલી રહ્યું છે, અને આ મૂવી ચાલી રહ્યું છે, મૂવીને જોવાનું છે. જે પિક્ચરના પડદા ઉપર આપણે જોવાનું જ છે, બીજું કઈ નથી કરવાનું. પણ અમુક લોકો 10 રૂપિયાની ટિકિટ લીધી અને પથરો લઈ ગયા કે ત્યાં કોઈ એવું સીન આવ્યો તો તરત જ અહીંયા પથરો લીધો ને આમ ત્યાં પડદા ઉપર મારે ને આમ કરે ને આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, પડદો તોડી નાખવાની વાત કરે. એ અજ્ઞાનતા છે, મૂર્ખતા છે, પાગલ લોકો આવું કરે. ખરેખર પડદામાં તો કઈ છે જ નહીં. એને જો તોડવું હોય તો પાછળ છે કેમેરો, તો એને ફોડે ને. અહીંયા શું કામ? ક્યાંય ફોડવાની જરૂર નથી, કારણ કે એ પણ એના ક્રમમાં નક્કી છે પાછું. હવે ત્યાં કોઈ એવું ચિત્ર આવે છે, કોઈનું અપહરણ કરે છે, અપહરણ કર્યું કે કિડનેપ કરે તો આને ગુસ્સો આવી ગયો, આને પથરો લીધો, એને મારવા જાય છે. પણ એ જે કિડનેપ કરે છે રિયલ છે જ નહીં. રિયલ કિડનેપ કરવા વાળા વિડીયો થોડો ઉતારતા હોય, એ તો એક્ટિંગ છે. હવે એને એક્ટિંગ તરીકે ખાલી જોવાનું છે, પણ આ એ નથી જોઈ શકતો. એટલા માટે એમ લાગે ના આવું ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ, અને આ ચિત્રની આ દ્રશ્ય કાઢી નાખો. એવી જ રીતે આ પ્રકૃતિના અંદર જે થઈ રહ્યું છે બધું, એ બધું જ મૂવીની જેમ છે. આ બસ એકદમ એક્ટિંગ છે. એને બસ જોઈ રાખો, એના જ્ઞાતા દ્રષ્ટા રહો. ને એના જ્ઞાતા દ્રષ્ટા કોણ રહી શકશે? કે જેને જ્ઞાયક એટલે ભગવાન આત્માની શ્રદ્ધા હશે. 2 વાત છે. એક બાજુ તો આખા જગતનું સ્વતંત્ર પરિણમન છે, ચેન્જીસ. એક બાજુ તો ચેન્જેબલ વર્લ્ડ છે, અને બીજી બાજુ અનચેન્જેબલ આત્મા છે. જગત ક્ષણિક છે અને આત્મા નિત્ય છે. એટલે 2 વસ્તુ દ્રષ્ટિમાં આવવી જોઈએ. જ્યારે આપણે ક્યારેક જે પરિણમન થાય છે એ પરિણમનના કારણે માનો કે આ વસ્તુ છે, આ વસ્તુ અહીંયાથી તૂટી ગઈ, નીચે પડીને તૂટી ગઈ, તો આપણને એટલું દુઃખ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે ખબર છે કે આ તૂટી ગઈ છે, હું નથી તૂટ્યો ને, હું નથી મર્યો ને, હું તો રહ્યો છું. એટલે એ વસ્તુમાં ચેન્જીસ આવ્યું છે, મારામાં નથી આવ્યું. ચલો મને વાંધો નથી, એટલે આપણને એટલું દુઃખ નથી થતું.
કોઈ આના ઉપર એક તલવાર મારે અને કોઈ અહીંયા એક તલવાર મારે તો અહીંયા વધારે દુઃખ થાય છે, કારણ કે અહીંયા ખબર છે કે અહીંયા મારું અસ્તિત્વ નહીં રહે, એક્ઝિસ્ટન્સ જ નહીં રહે. અહીંયા તૂટી જવાથી મારું એક્ઝિસ્ટન્સ રહેવાનું છે. એટલે પોતાને જે નિત્ય માને છે એને દુઃખ નથી થતું, પણ આનું પણ એક્ઝિસ્ટન્સ રહેવાનું નથી, આ પણ અનિત્ય છે. એટલા માટે જગતની જેમ આ શરીરને પણ અનિત્યની કેટેગરીમાં રાખ્યું છે. જેમ અનંત પૂતગલ પરમાણુઓનો પિંડ, એવો પૂતગલ પરમાણુનો સમૂહ આ ટેબલ. આમાં શું છે? કઈ નથી, એટમ્સ છે ખાલી. અને જ્ઞાનીની દ્રષ્ટિમાં પણ આ એટમ્સ જ હોય છે. બસ જેમ આ એટમ્સનું કલેક્શન છે એમ આ પણ એટમ્સનું કલેક્શન છે. એવો ભેદ નથી કે આ ટેબલ છે, આ નોન લિવિંગ છે ને આ લિવિંગ છે. આ જેવી રીતે જળ છે એવી રીતે આ પણ જળ છે. આ ચેતન નથી. અંદર રહેલો જે આત્મા છે એ ચેતન છે, પણ આ શરીર તો અત્યારે પણ વર્તમાનમાં પણ જળ છે. ડેડ બોડી અને આ બોડી એ બંનેમાં કોઈ અંતર નથી, બે એક જ છે. કેમ કે ભાઈ ડેડ બોડીમાં તો આપણે સુઈ મારો, કાતર મારો કઈ ન થાય, આ બોડીમાં તો થાય છે કે નથી થતું. જેમ ડેડ બોડીને કઈ નથી થતું કાપતા, એમ આ બોડીને પણ કાપવાથી કઈ નથી થતું. જે થાય છે એ બધું આત્માને થાય છે, આ બોડીને નહીં. આ બોડી તો અત્યારે પણ ડેડ છે. એટલું છે કે આત્માને ફિલિંગ જે થાય છે, પેઇન થાય છે, દુઃખ ને સુખના ભાવ થાય છે, એ શરીરના માધ્યમથી થાય છે, એ મીડિયમ બને છે, પણ એને કઈ નથી થતું. જેમ ચશ્મા લગાવ્યા અને ચશ્માથી આપણે બધું જોતા હોઈએ, તો ચશ્મા મીડિયમ છે દેખવા માટે, પણ ચશ્મા દેખવાનું કામ નથી કરતા, એ કામ એનું નથી. એવી રીતે સુખ અને દુઃખનું વેદન ફિલિંગ જે છે આત્મા કરે છે, અને મીડિયમ છે બોડી. પણ બોડીને કઈ નથી થતું સુખ દુઃખ, એ તો ખાલી જસ્ટ ચશ્માની જે મીડિયમ છે. અને આવો ભેદ જેને સમજમાં આવ્યો કે જેમ આંખ અને ચશ્મા જુદા છે, એવી જ રીતે આ શરીર અને આત્મા જુદા છે, એવો ભેદ જેને સમજમાં આવ્યો એને આ ક્રમબદ્ધ પર્યાય સમજાય. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનો અર્થ એ છે કે અક્રમ સ્વભાવી એવા આત્મામાં સ્થિર થવું. એવી વસ્તુનો આશ્રય છોડી દેવો જે વસ્તુ ક્ષણિક હોય. ક્ષણિક હોય એટલે પલટાઈ જતી હોય, સ્થિર ન રહેતી હોય. એક લાકડી છે, એક લાકડીનો આમ ટેકો લીધો છે, પણ આ લાકડી છે પોતે અસ્થિર છે. અસ્થિર છે એટલે બટકી જવાની છે, રહેવાની નથી. અને મેં એનો સહારો લીધો તો આમ ચાલવા ગયો તો એ લાકડી પડી ગઈ, તો હું પોતે પણ પડી ગયો, કારણ કે મેં એનો સહારો લીધો તો જે વસ્તુ પોતે ટકીને રહેવાની નથી. અને જે લાકડી મજબૂત છે, મેં એનો સહારો લીધો તો હું નીચે નહીં પડું. તો આપણે શું કરીએ છીએ? આપણે એવી વસ્તુને આધીન થયા છીએ જે વસ્તુ પોતે ટકીને રહેવાની નથી, જે વસ્તુ પોતે નાશ થવાની છે, આપણે એને પકડી રાખીએ છીએ. એટલે દરેક સમયે પળે પળે પડીએ છીએ. એ પલટાવાની છે. હવે આ વસ્તુ છે, આ વસ્તુ પલટાઈ જવાની છે, આ તૂટવાની છે, ફૂટવાની છે, પણ આપણે માનીએ છીએ કે આ વસ્તુ બહુ સરસ છે. હવે આના ઉપર એટલા ડિપેન્ડ થઈ ગયા છે. હવે આ જયારે તૂટશે ત્યારે પડશે, કારણ કે એ પડશે ત્યારે આપણે પડવાના છે, કારણ કે આપણે એનો સપોર્ટ લીધો છે, આના ઉપર સુખ માન્યું છે એટલે. અને એક આત્મા છે જે અનિત્ય છે, નિત્ય છે. નિત્ય છે એટલા માટે થઈને એનો આશ્રય લેવાથી ક્યારે પણ દુઃખ નથી થતું. એટલે આખા જગતને જોતી વખતે જ્ઞાનીની દ્રષ્ટિ, ભલે જગત અનિત્ય જગતને જોતા હોય પણ દ્રષ્ટિમાં નિત્ય હોય. આંખ ખુલ્લી હોય, ટેબલ ખુરશી વગેરે, સગા સંબંધીઓ વગેરે આ બધા સંયોગોને દેખતા હોય, પણ દ્રષ્ટિમાં એકલો આત્મા હોય. આ બધું જ વ્યવહાર માત્ર લાગતું હોય. એ વાત અહીંયા ક્રમબદ્ધ પર્યાયમાં કરી. હવે 244મો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 244. મિથ્યા બુદ્ધિ એટલે શું? ભેદ સહિત વિવેચન કરો.
મિથ્યા બુદ્ધિ. મિથ્યા બુદ્ધિ શબ્દમાં જે બુદ્ધિ શબ્દ છે એ બુદ્ધિ શબ્દનો અર્થ જ્ઞાન ન સમજવો. બુદ્ધિ શબ્દનો અર્થ છે માન્યતા, બિલીફ. આ માન્યતા ખોટી હોવી એનું નામ છે મિથ્યા બુદ્ધિ. ખોટી માન્યતા જેને એમ કહેવાય, મિથ્યા બુદ્ધિનું બીજું નામ છે મિથ્યા દર્શન અથવા મિથ્યાત્વ. અને આ ખોટી માન્યતાના કારણે જીવનું સંસાર પરિભ્રમણ થયું છે, આ મિથ્યાત્વના કારણે. જો કોઈ જીવને મારવાના કારણે હું નરકાદી ગતિમાં ગયો નથી અને કોઈ જીવને બચાવવાના કારણે હું દેવાદી ગતિમાં ગયો નથી આજ સુધી. નરક અને દેવ ગતિ મળી છે મને, પણ મારવા અને બચાવવાના કારણે નથી મળી. કારણ કે હું કોઈને મારી પણ શકતો નથી ને બચાવી પણ શકતો નથી. તો પછી આ ગતિ કે મારવાના ભાવ અને બચાવવાના ભાવ, બસ આ ભાવ સુધી જ મારી લિમિટ છે, એની બહાર ક્યાંય નહીં. આત્મા પોતાના ભાવની બહાર ક્યાંય પણ જતો નથી અને એના જ ફળને એ ભોગવે છે, ભાવોના ફળ. ક્રિયા જે છે એ ક્રિયાનું ફળ ભોગવે છે, પણ એ ક્રિયાનું ફળ નહીવત છે, ભાવોનું ફળ મુખ્ય છે. અને એમાં પણ અભિપ્રાયનું ફળ તો એનાથી પણ મુખ્ય છે કે કયા અભિપ્રાયથી એને ભાવ આવ્યો છે. દરેક ક્રિયામાં એનો ભાવ જોવાય છે, દરેક ભાવમાં એનો અભિપ્રાય જોવાય છે. અભિપ્રાય એટલે ઈરાદો, કયો ઈરાદો છે એનો. અહીંયા મિથ્યા બુદ્ધિનો અર્થ છે મિથ્યા અભિપ્રાય, મિથ્યા ઈરાદો, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા માન્યતા, મિથ્યા દર્શન. અને એ મિથ્યા દર્શનનો અર્થ શું કે વસ્તુ જેવી હોય એવું ન માનવું, એનું નામ છે મિથ્યા દર્શન. આપણે બધા ભગવાન છીએ, તમે પણ ભગવાન છો, હું પણ ભગવાન છું, બધા જ ભગવાન છે. આપણે પાપી નથી, આપણે પામર નથી, આપણે દયનીય નથી, આપણે બધા ભગવાન છે. હું પરમાત્મા છું, તમે પણ પરમાત્મા છો. પરમાત્મા છીએ તો પછી અહીંયા કેમ છે? આ દુઃખ કેમ ભોગવીએ છીએ? સંસારમાં કેમ રખડીએ છીએ? જો પરમાત્મા હોઈએ તો પરમાત્મા તો મોક્ષમાં હોવો જોઈએ. તો એ જ કારણ અહીંયા બતાવે છે કે પોતે છીએ પરમાત્મા અને પોતાને માનતા નથી પરમાત્મા, એટલા માટે અહીંયા છે. પરમાત્મા કેમ અહીંયા ફટકે છે? કારણ કે પોતાને પરમાત્મા નથી માનતો એટલે મિથ્યા માન્યતા. જેવું હતું એવું માન્યું નહીં. અને નેચરલ એવું અટેચમેન્ટ થઈ જાય છે, જે છે શરીરમાં દાખલ થાય છે એ શરીર સાથે. અત્યારે આપણને એમ લાગે કે આ સુવરની પર્યાય જે છે, સુવર કેવું કેવું ખાય છે, મારે એવી પર્યાયમાં જન્મ નથી લેવો, એવી પર્યાયમાં જન્મ લઉં તો હું તો આવું ન જ ખાઉં. પણ જયારે આ આત્મા સુવરની પર્યાયમાં જન્મ લે ત્યારે એને એવું ખાવાનો ભાવ આવી જ જાય. કારણ કે એને જે શરીર એને મળ્યું એ શરીરમાં ઓટોમેટિકલી એવું અટેચમેન્ટ થઈ જાય છે કે જેના કારણે થઈને એને શરીરને ટકાવવા બચાવવા માટે થઈને આવા જ પ્રકારના વિકલ્પો આવી જાય છે. આ જે મિથ્યા બુદ્ધિ છે એ 4 પ્રકારની છે. પહેલી એકત્વ બુદ્ધિ, બીજી મમત્વ બુદ્ધિ, ત્રીજી કર્તૃત્વ બુદ્ધિ અને ચોથી ભોક્તૃત્વ બુદ્ધિ. ફરીથી બતાવું છું. એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ. એકત્વ બુદ્ધિ નું બીજું નામ છે અહમ બુદ્ધિ. અહમ બુદ્ધિનો અર્થ અહંકાર નહીં, ઈગો નહીં. અહમ બુદ્ધિનો અર્થ અહમ એટલે હું પણ માન્યતા. આ હું એવી. જેમ જેમ શરીરની અવસ્થાઓ થાય એમ એમ જીવને એમ લાગે છે કે આ હું. કૃપાળુ દેવે
આ જ વાતને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવી છે. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. આ 49મી ગાથા છે. અને 50મી ગાથા છે, ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને જ્ઞાન. આ છે ચોથું ચરણ છે, બસ આટલામાં જ અંતર છે. જેમ અસીને જ્ઞાન. દ્રષ્ટાંત આપ્યું છે કે તલવાર અને જ્ઞાન જેમ જુદા છે એમ આત્મા અને શરીર અને આત્મા જુદા છે. પણ કોઈ જીવ તલવાર અને જ્ઞાનને એક માની લે તો એની અજ્ઞાનતા છે. એવી રીતે કોઈ અજ્ઞાની જીવ આત્મા અને શરીરને એક માને છે એ અજ્ઞાની, એની અજ્ઞાનતા છે. બે છે અલગ અલગ. અને અલગ અલગ હોવા છતાં પણ બંનેને એક માનવા એનું નામ છે એકત્વ બુદ્ધિ, અહમ બુદ્ધિ. આ પહેલી બુદ્ધિ છે. વસ્તુ હોય બે, આ બે હાથ છે, આમ જોડેલા છે અને અત્યારે એક જોડાયેલા લાગે છે, એમ માની લીધા કે એક છે. આને કહેવાય એકત્વ બુદ્ધિ. વસ્તુ હોય બે, માની લીધી એક. એવી જ રીતે એક છે શરીર, એક છે આત્મા. વસ્તુ છે બે અલગ અલગ અને બંનેને માની લીધી એક. એક માની એનું નામ છે એકત્વ બુદ્ધિ. એને અહીંયા કહે છે એકત્વ બુદ્ધિ. જે શરીરમાં જાય છે તે શરીરમાં તે શરીરની અવસ્થાઓમાં એને સહજ એકત્વ બુદ્ધિ. ખાલી મનુષ્યપણું એટલે કે પોતાને એમ તો માન્યો કે હું મનુષ્ય છું. હવે મનુષ્યમાં પણ પછી વિશેષ 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 જેટલું ડિટેલમાં જાય એ બધી પૂરેપૂરી એ શરીર સાથેની એવી તન્મયતા કે અત્યારે એમ માને આ મનુષ્ય છું. હવે જેનું સ્ત્રી શરીર છે એમ માને હું સ્ત્રી છું. પુરુષ શરીર છે એ આત્મા અંદર એમ માને છે કે હું પુરુષ છું. આત્મા એ શરીરને એમ માને છે કે હું સ્ત્રી છું ને હું પુરુષ છું. શરીરના અંદર પોતે એ નથી, પોતે એનાથી જુદો છે, પણ શરીરની અવસ્થાઓ જેમ જેમ પલટાય છે એમ માને છે. શરીર જાડું થયું કે હું જાડો થયો, હમણાંથી મારું વજન વધી ગયું છે, હમણાંથી મારું વજન ઘટી ગયું છે, હમણાંથી મને તો જે કંઈ પણ શરીરમાં થયું એ બધાને એમ માને છે કે આ મને થયું. શરીર રૂપાળું છે, હું રૂપાળું છું. 6 ડાળામાં બધું બતાવ્યું છે. मैं सुखी दुखी मैं रंग राव मेरे धन ग्रह गो धन प्रभाव मेरे सुखती मैं सबल दीन बेरूप सुभग मूरख प्रवीण. જે કંઈ પણ શરીરની અવસ્થાઓ થાય છે એમાં એમ માને છે કે આ હું છું. અને એ જીવને સમ્યક દર્શન નથી થતું, કારણ કે એની માન્યતા એ સંબંધી એટલી દ્રઢ થઈ ગઈ હોય એના કારણે. ને વારંવાર એ જ યાદ આવતું છે. એકલી સ્ત્રીને રાત્રે સ્વાધ્યાય કરવા ન નીકળાય. અમે સ્ત્રી રહ્યા, અમારે બધું વ્યવહારનું બહુ ધ્યાન રાખવું પડે. અમારે વ્યવહારનું આ ખાલી વ્યવહાર પૂરતી માન્યતા નથી રહેતી. આ માન્યતા અંદરમાં એટલી દ્રઢ થઈ ગઈ હોય છે કે હું જ સ્ત્રી છું. પછી એકલો વ્યવહાર રહી જાય તો એનો વાંધો નથી, એ તો હોવો જોઈએ, પણ હું સ્ત્રી એ માન્યતા ખોટી છે. હું પુરુષ એ માન્યતા ખોટી છે. બાળકની અવસ્થામાંથી યુવાનની અવસ્થા થઈ, યુવાનથી વૃદ્ધાવસ્થા આવી તો હું બાળક છું અને હું યુવાન થયો, હું યુવાનીમાંથી હવે હું ગરડો થઈ. આ જે માન્યતા છે આ બધાને કહેવામાં આવે એકત્વ બુદ્ધિ. બે વસ્તુ એક નથી, અલગ અલગ છે. કૃપાળુદેવે તલવાર અને જ્ઞાનનું દ્રષ્ટાંત જે આપ્યું છે એમ આત્મા અને શરીર, પણ ખરેખર આ દ્રષ્ટાંતને દ્રષ્ટાંત તરીકે સમજજો. હું કૃપાળુદેવની ભૂલ નથી કાઢતો, પણ એ દ્રષ્ટાંત 100% ઘટિત નથી થતું. પૂરેપૂરો સંબંધ એવો નહીં માની લેવો આત્માનો અને શરીરનો જેવો જ્ઞાન તલવાર અને જ્ઞાનનો છે. કારણ શું છે? કારણ કે આ જે છે આ જ્ઞાન છે અને આ તલવાર છે. તો જ્ઞાનના જે એટમ્સ છે
અને તલવારના જે એટમ્સ છે એ આકાશના જે પ્રદેશને, જે સ્પેસને ઓક્યુપાય કરે છે, આ બંને એક સ્પેસને ઓક્યુપાય નથી કરતા. જ્ઞાને તો આ સ્પેસને ઓક્યુપાય કર્યો છે ઉપરના, અને તલવાર જે છે નીચેના સ્પેસને ઓક્યુપાય કરે છે. બેના ડિફરન્ટ સ્પેસ છે, એક સ્પેસ નથી જ્ઞાન ને તલવાર. પણ અહીંયા એવું છે કે આ જે શરીર અને આત્મા છે, જે સ્પેસને આ શરીરે ઓક્યુપાય કર્યો છે એ જ સ્પેસને આત્મા ઓક્યુપાય કરે છે, ડિફરન્ટ સ્પેસ નથી. એટલા માટે તલવાર અને જ્ઞાન વચ્ચે એક ક્ષેત્રાવકાશ સંબંધ નથી, પણ આત્મા અને શરીર વચ્ચે એક ક્ષેત્રાવકાશ સંબંધ છે. એક ક્ષેત્રાવકાશ સંબંધનો મતલબ કે એક જ પ્રદેશ પર બેનું રહેવું, આત્મા અને શરીરનું, બે દ્રવ્યનું, જુદા જુદા દ્રવ્યનું રહેવું. એ બે દ્રવ્યનો જે પરસ્પર એકબીજા સાથેનો જે સંબંધ છે એ સંબંધને એક ક્ષેત્રાવકાશ સંબંધ કહેવાય. જેમ ગ્લાસ અને પાણીનો જે સંબંધ છે એવો આત્મા, શરીર અને આત્માનો સંબંધ નથી. ગ્લાસમાં પાણી હોય અને ત્યાં ગ્લાસ પણ હોય, એ બેનો સંબંધ, કારણ કે એવી રીતે શરીર છે, શરીરમાં આત્મા છે એમ નથી, કારણ કે ગ્લાસનો સ્પેસ અલગ છે અને પાણીનો સ્પેસ અંદરનો છે. પણ જેમ દૂધ અને પાણી મળેલા હોય અને એકબીજાનો જેમ સંબંધ છે એવો આત્મા અને શરીરનો સંબંધ છે, એક જ ક્ષેત્ર ઉપર. એટલે આ દૃષ્ટાંત ઘણી વાર આવે છે દૂધ અને પાણીનું, કે જેમ દૂધ અને પાણીની જે દોસ્તી છે એવી આ આત્મા અને શરીરની દોસ્તી છે. કે શરીર ને આત્મા બંને દૂધ અને પાણી બે મળેલા છે. હા, અને ગેસ ઉપર ગરમ કરવા મૂક્યા તો પાણી પોતાની દોસ્તીને નિભાવે છે. પાણી કહે છે કે દૂધ, હું તારો દોસ્ત છું અને હું તને મરવા નહીં દઉં જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી, પેલા હું મરીશ, બળીશ, કે પેલા પાણી બળે. અને પછી પૂરેપૂરું પાણી બળી ગયું, મરી ગયું, ત્યારે પછી દૂધને ગુસ્સો આવે છે કે તે મારા મિત્રને મારી નાખ્યું. આગના ઉપર ગુસ્સો આવે છે, પછી એ ઉભરાય છે ને એ આગને જ મારી નાખે. એના મિત્રને એના માર્યું ને, પેલા એ મર્યું તું પાણી. એવી રીતે આ શરીર ને આત્મા આખી જિંદગી આ શરીરની ગુલામી કરી અને એકત્વ બુદ્ધિથી માન્યું. મરણ કા હરણ નું પુસ્તક જે લખ્યું ને એમાં આપવા એક સબ ટાઇટલ કરી છે, વફાદાર કોણ, દેહ યા કુત્તા, એમ કરીને લખ્યું છે મેં. ગલીના કૂતરાને એક ટાઈમનો રોટલો નાખી દીધો એટલે જીવનભર પછી તમે જેમ નચાવો, જેમ પૂછડી પટપટાવવા માંગો, બધું એ કરે. આવ 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 આમ, જા જા જા, એક રોટલી નાખીને એક ટાઈમની આપણો ગુલામ બની ગયો. પણ આ શરીરને સવાર, બપોર, સાંજ અને કોઈ કોઈ તો 5-5 વાર ને 7-7 વાર, અડધી રાત્રે 12 વાગે ઉઠીને પણ રોટલા નાખ્યા તો પણ આપણું ગુલામ નહીં બન્યું. એટલે કે આપણી ઈચ્છા અનુસાર આ શરીરે નહીં કર્યું તો પણ આત્માને એટલી સમજ નથી આવતી કે આ મારું નથી. એ સમજ ન આવવાનું નામ જ એકત્વ બુદ્ધિ છે. ત્યાં જ્ઞાન અને તલવાર જેમ બે જુદા છે. તો એ દ્રષ્ટાંત આપવાનું કારણ શું? એનું કારણ છે, એની પાછળ પણ રહસ્ય છે કૃપાદેવ. કે જેવી રીતે કોઈ વ્યક્તિ તલવાર લઈને જતો હોય તો આપણને શું દેખાય છે? તલવાર નથી દેખાતી, ઉપરનું જ્ઞાન જ દેખાય છે. જ્ઞાનમાં તલવાર છે, તલવાર દેખાતી નથી, અંદર છે. એવી રીતે આપણને બધાના શરીર જ દેખાય છે, આત્મા અંદર દેખાતો નથી. જ્ઞાન દેખાય છે બધાને. હા, અને કેવાય કે જો તલવાર લઈને જાય છે, જ્ઞાન લઈને જાય છે એવું કોઈ નથી કેતું. એવી રીતે જો જીવ છે, જીવ છે, જોજો, જીવને તો જોયો જ નથી, કીડીનું શરીર જોયું, જોઈ છે જ્ઞાન ને અને કીધું તલવાર ને. એમ અંદર જો જીવ છે, અહીંયા કેટલા બધા જીવ થઈ ગયા છે, કેટલા બધા જીવ છે. તો જીવ જે છે એ તો અંદરની વસ્તુ છે, બોલવામાં એમ જ આવે આ જીવ છે. જીવ દેખાતો નથી, શરીરને દેખીને જીવનું અનુમાન કરવામાં આવે છે.
અને બીજું કે શરીર અને જેમ તલવારને જ્ઞાનમાં કામની વસ્તુ તો તલવાર છે, એવી રીતે આત્મા અને શરીરમાં અહીંયા ઉપયોગી વસ્તુ આત્મા છે, કારણ કે આ દેહ તો ક્ષણિક છે. અને જ્યારે એ તલવાર ઉપયોગમાં આવે છે ત્યારે જ્ઞાનથી છૂટી પડી જાય છે. એવી રીતે આત્મા જ્ઞાનોપયોગમાં આવે છે ત્યારે શરીરથી છૂટું પડી જાય છે, ત્યારે પોતે પોતાના જ્ઞાન આનંદમાં લીન હોય છે. ઉપયોગ લક્ષણમ જે સૂત્ર કીધું તત્વા સૂત્રમાં, દેહનું ક્ષણિકપણું જ્યારે સમજાય તો એના કારણે આશ્ચર્ય નહીં કરવું. આ એનો સ્વભાવ છે, એના સ્વભાવની દ્રષ્ટિએ છું. શરીરમાં એકત્વ બુદ્ધિનો અર્થ એ કે આ હાથનો ભાગ છે, આ ચહેરાનો ભાગ છે, આ વાળ છે, તો આ ચહેરો રૂપાળો હોવો જોઈએ એવી ઈચ્છા છે. ક્યાં છે જે યુરોપિયનને રૂપાળો ચહેરો મળ્યો છે ને એ નથી જોતો, એને રૂપાળામાં રસ નથી, એને લાલ જોઈએ છે, ટમેટા જેવો, એટલે તડકામાં પડ્યા હોય બીજ ઉપર આમ. જે મળ્યું છે એમાં એને આનંદ નથી, કારણ કે બધા પોતાના ભાવોથી દુઃખી છે. આપણે કોઈ બીજા જેવા થવા માંગીએ છીએ, એ કોઈ બીજા જેવા થવા માંગે છે, કોઈ કોઈના જેવું થવા માંગે છે, પોતાના જેવું થવા કોઈ નથી માંગતું. જે અંદર પડેલું છે આત્મા, જેનો સ્વભાવ છે શુદ્ધ. લોકો કહે ઋતિક રોશન જેવો દેખાય છે, ઋતિક રોશન ને હું કઈ ઋતિક રોશન જેવો દેખાવ છું એમ નથી કહેતા. આ કે મારા ઋતિક રોશન જેવો દેખાય, એની જેવો દેખાય. શરીરના એક એક અંગમાં એવી એકત્વ બુદ્ધિ છે કે ચહેરાનો રંગ ગોરો જોઈએ અને વાળનો રંગ કાળો જ જોઈએ. આમ કેટલી એકત્વ બુદ્ધિ એટલે કેટલું અંદરમાં કે આ રૂપાળો હોય તો જ બરાબર, આટલો ભાગ તો રૂપાળો જ જોઈએ, આટલો ભાગ કાળો જ જોઈએ. અને આ રંગ જે છે અહીંયા આવી ગયો હોય ને આ રંગ અહીંયા આવી ગયો હોય તો ન ચાલે, સફેદ વાળ આવી જાય તો ન ચાલે. ઉપાય એના માટે જ કરતા હોય. 50 વર્ષના 60 વર્ષના થયા તો પણ મેકઅપ કરી કરીને આને રૂપાળું રાખે, આને ડાય કરી કરીને કાળું કરે. આને કહેવાય એક એક પરમાણુમાં એની એકત્વ બુદ્ધિ પડેલી છે. આ નેચરલ થઈ જાય છે. આ ભાવમાં આપણને કોઈ શીખવાડ્યું નથી. શરીરનું જે નામ છે એ શરીરના નામમાં આપણી ઓટોમેટિક એકત્વ બુદ્ધિ પડેલી છે. આપણને કોઈ એમ નથી કીધું કે આ શરીરને તમે તમારું માનો. હું આત્મા છું, હું આત્મા છું, સાંભળો છો ને, અને શરીર નથી. તમારું નામ શું? ભાવેશભાઈ. કેટલા વર્ષ છે તમારા? 21 વર્ષ છે. આની પહેલાનું મારું વાક્ય હતું, હું આત્મા છું, હું શરીર નથી. અને મેં પૂછ્યું તમારા કેટલા વર્ષ છે? તો 21 વર્ષ બતાવ્યા કોના? શરીરના. હું 21 વર્ષનો નથી, હું અનાદિકાળનો છું, હું અનંતકાળ સુધી રહેવાનો છું. આ વાત તમારા માટે નહીં, અહીંયા બેઠેલા બધા જ માટેની છે કે જ્યારે આપણે ધર્મનું પણ ભણતા હોઈએ ત્યારે અંદર ઊંડે 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 એ જ પડેલું હોય છે કે આ શરીર એ હું છું. આ શરીરના જેટલા વર્ષ થયા એટલા મારા વર્ષ થયા. આ શરીરનું જેટલું વજન છે એ મારું વજન છે. હું આટલા કિલોનો છું. હું 72 કિલોનો છું એમ માની. હું આપણે પોતાની જાતને વોટ ડુ વી બિલીવ, પોતાની જાતને શું માનીએ છીએ? હું 72 કિલોગ્રામનો છું. પેટમાં બધો કચરો ભરેલો પડ્યો છે ને, સવારે વજન કર્યું, હું કેટલા કિલોનો? 72 કિલોનો. ટોયલેટ જઈને પાછા આવ્યા, હવે હું કેટલા કિલોનો? 70 કિલોનો. એનો મતલબ કે 2 કિલો જે ઓછું થયું ને,
એમાં પણ આપણે માનતા કે ઇટ ઇઝ મી, હવે હું નહીં, હવે હું 70, પણ જયારે 72 હું માન્યું ત્યારે એના અંદર એ હતું ને, ઇન્ક્લુડ હતું ને કે આ પણ હું. આનું નામ એકત્વ બુદ્ધિ. શરીરના એક એક અંગમાં, એક એક પરમાણુમાં એની એવી તન્મયતા હોય કે આજ હું, આજ હું, આજ. અને જેની તન્મયતા ન હોય, કોઈ એનો અભ્યાસ પણ કરતું હોય, જગતથી થોડોક ન્યારો થઈ જશે, જગતથી ન્યારો થઈ જશે. લોકો એને મૂર્ખ પણ કહેશે કે આ શું કરે, શરીરનું આટલું ધ્યાન નથી રાખતો, શરીરમાં એટલું એકત્વ નથી, શરીરનું થોડુંક તો રાખ, શરીરનું થોડી તો કેર કર. એમ હા, ગયા વખતે થયું મારા નાકમાંથી બ્લડ થતું નીકળતું હતું. હવે પાણીમાં નળ કેમ ખુલ્લો મૂક્યો હોય એવી રીતે નળ આમ બ્લડ ચાલુ ને ચાલુ આમ જ સીધો અડધો જગ જેટલું લોહી આમ નીકળી ગયું. નાકોડી ફૂટી હશે નસકોડીમાંથી સીધું ચાલુ. હવે એ વખતે હું એમ આનો જ્ઞાતા જ છું, દ્રષ્ટા જ છું, આનો હું કરનારો નથી, કરનારો નથી, કરનારો નથી. અભ્યાસ ઘણો કર્યો, ઘણો અભ્યાસ કર્યો. પછી એક બે વાત કરી, હવે ખબર ના ધ્યાન રાખવું, શરીરનું ધ્યાન રાખવું જોઈએ. હજી તો શરીર સાથે રહેવાનું છે, વ્યવહાર કરો, વ્યવહાર શીખો. આ શરીર તરફથી તમે લક્ષ હટાવી દઈશો, જીવાશે કે? કારણ કે જેને પણ વાત કરી બધાએ આ જ વાત કરી, ના તમે શરીરનું ધ્યાન રાખો, શરીરનું ધ્યાન રાખો. અત્યારે તમે કહેશો નાના પણ ગમે તે ધ્યાન રાખજો, પણ છેલ્લો ઉપદેશ એ જ હશે ધ્યાન રાખજો. એ વાતને કોઈ નહીં કે ઠીક છે તમે આટલું જ્ઞાતા રહ્યા, અચ્છા અભ્યાસ કર્યો, બહુ સરસ. આવો અભ્યાસ અમે પણ ક્યારે કરીએ કે લોહી આમ વહેતું હોય નળની જેમ ને બસ આ મારું કઈ ગયું નથી, આનો જ્ઞાતા દ્રષ્ટા, આનો જ્ઞાતા દ્રષ્ટા એ જ પડે એવી જાગૃતિ. કારણ કે હું આત્મા છું, હું શરીર નથી. આ મારામાં નથી થઈ રહ્યું. જે કઈ પણ પરિણમન થઈ રહ્યું છે પરમાં થઈ રહ્યું છે, પરમાં થઈ રહ્યું છે. એ જાગૃતિના બળે જ આ એકત્વ બુદ્ધિ છૂટે છે. બાકી તો આમને પડ્યા બસ કઈ નથી. આપણને એમ જ લાગે આપણે ક્યાં કહીએ એવું શરીરનો મોહ છે, પણ એ જયારે પરિણમન થતું હોય ત્યારે ખબર પડે કે આ મોહ કેટલો છે. અત્યારે તો બરાબર ચહેરો, પણ ચહેરા પર એક પિમ્પલ થયો હોય તો પછી ખબર પડે કે આ મોહ કેટલો છે, અને દૂર કરવા માટે જે ઉપચાર કરે એ. મહત્તા આવવી જોઈએ. શરીર કરતા જેને આત્માની મહત્તા વધારે છે એને શરીર ઉપર, આને જબરદસ્તી ન કરાવાય. કોઈને દુઃખ થતું હોય શરીરમાં આગી હોય ને એને કઈ ના તું ઉપયોગ હટાવી લે, દ્રષ્ટિ હટાવી લે, આત્મામાં લઈ જાય, એમ ન થાય. પણ એને મહિમા આવેલી હોય, પહેલેથી એને અભ્યાસ કર્યો હોય, સમજણું હોય તો એને નેચરલ થઈ શકે. આ જબરદસ્તી ન થાય. બસ આ પ્રેક્ટિકલ અંદરમાં એ તમે જ જાણશો કેટલી જાગૃતિ તમારી એ સમયે રહી છે, એ સમયે જાગૃતિ કેવી રહી છે. જયારે આ પ્લેનિંગ થતું હોય વ્યવહાર સુધી ન કરીએ દેહ છૂટી જાય તો એનું અરે વ્યવહાર શુદ્ધિ નિશ્ચયની શુદ્ધિ નથી ને. વ્યવહાર ક્યાંથી ઉભો થયો? વ્યવહાર એને હોય છે જેનો નિશ્ચય હોય છે. સીધી વાત. અરે પ્રધાનતા આત્માને આપવું પડે. એ સમયે પ્રધાનતા આત્માને, મુખ્યતા આત્માને આપો. વ્યવહાર શુદ્ધિ કરવામાં કરવાના વ્યવહાર શુદ્ધિના નામે અત્યાર સુધી આપણે ઘણું બધું શરીરને પોષી લીધું. શુદ્ધિ ઉપર જોર હતું ને એના કરતા શરીરને પોષ્યું. મુનિરાજો આ તો નેચરલ થયું. મુનિરાજોનું તો શરીર શિયાળી ને વાઘ ને આ શાસ્ત્રમાં આવે છે ને, ખાઈ જાય છે, હાથ ખાઈ જાય, પગ ખાઈ જાય, લોહી નીકળતું હોય અને પોતાના સ્વરૂપની સ્થિરતા ન ગુમાવે અને ચિંતન ચાલુ રહીને એમાં દેહ છૂટે. આ શરીર તો આમે અપવિત્ર, અશુચિ અને મળનું ઘર છે.
એને હવે પવિત્ર કરવા જવાના વિકલ્પ કરવા કરતા એ સ્થિતિમાં તો એ જ જાગૃતિ, બસ હું જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા. મારી એ નબળાઈ છે કે હજી મને ખબર પડી કે આટલું લોહી નીકળ્યું, આ ખબર પણ ન પડવી જોઈએ. એવી સ્વરૂપની સ્થિરતા હોય કે ત્યાંનું કાર્ય ત્યાં ચાલતું જ રહે, અને અંદરની જાગૃતિ કે આત્મા જાણનાર 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 છે, બધે જાગૃતિ. થોડુંક વધારે બ્લડ નીકળી ગયું તો દેહ છૂટી જાય, અને દેહ છૂટી જાય બટ એનો પણ ભય એને જ હોય છે જેને શરીરને મારું માન્યું છે. પણ જેને અંદરમાં એવી પ્રતીતિ હોય કે હું નિત્ય જ છું, નિત્ય જ છું, મરવાનો જ નથી, બસ તો પછી એને એમાં પણ એનો દ્રષ્ટિ નહીં જાય એના ઉપર. આવો ઉપદેશ આપવા વાળા ગલી ગલીમાં કોઈ પણ અડધો ગાંડો પણ આપી દે છે, શરીરનું ધ્યાન રાખજો. આ ઉપદેશ કુંકુંદાચાર્ય એટલે કે છે કે આ ઉપદેશ બહુ દુર્લભ છે કે એ સમયે તમે જ્ઞાતા દ્રષ્ટા રહેજો, શરીરનું જે થવું હોય તો અમે જયારે જયપુરમાં ભણતા હતા, શરૂમાં 14-15 વર્ષની ઉંમર હતી, 2 વર્ષ ભણ્યા પછી એમ લાગતું, બધા મિત્રો અમે અંદર અંદર વાત કરીએ કે આ બધું આત્મા ફાત્મા બધું આ હશે, સાચું હશે, ક્યાંક એવું ન થાય કે આપણે અહીંયા 5 વર્ષ અભ્યાસ કરીએ છેલ્લે આત્મા જ ન નીકળે, આપણું કરિયર એ બગડી જાય, લાઈફ બગડી જાય. આ દેખાતું નથી. બીજું તો પ્રેક્ટિકલી થ્રુ ડોક્ટરમાં ભણવા ગયા હોય તો વૈજ્ઞાનિકો દેડકાને ચીરે આ દેખાય, બધું જે તે દેખાય છે ને. આપણે તો એવું ભણવા અહીંયા આવી ગયા જે દેખાતું નથી, કઈ નથી, આ બધું હશે કે નહીં હોય. કર્મ દેખાતા નથી, ભગવાન દેખાતા નથી, સ્વર્ગ દેખાતું નથી, નરક દેખાતું નથી, મોક્ષ દેખાતો નથી, અને આત્મા દેખાતો નથી. હવે આ બધું હશે કે નહીં હોય. પછી બધા મિત્રો વાત કરતા કે હવે કરવું શું, આવી ગયા 2 વર્ષ તો વીતી ગયા. મેં કીધું એક કામ આપણે જો અહીંયા બધા બતાવે તો છે ને આપણને આપણા ગુરુજી કે આટલા ભાવ કર્યા, આટલા ભાવ કર્યા, આટલા ભાવ કર્યા. જો આમે આટલા ભાવ તો આપણા બગડ્યા છે. જો આત્મા નહીં હોય તો એક ભાવ બીજો બગડ્યો, ચલો. પણ જો હશે તો આપણા અનંત ભાવનું બાજુ પરિક્રમણ અટકી જશે. એ ટાઈમે 15મા વર્ષે આ વિચાર આવેલો, જયારે કરિયર એટલે લાઈફ નું શરૂઆત છે કે ભાઈ કયા ફિલ્ડમાં તમે જવું 10th પાસ કર્યા પછી, કે ભાઈ જો આત્મા નહીં હોય તો આટલા બગડ્યા છે તો એક બીજો બગડ્યો, બીજું શું હવે જવા દેવો. નથી તો બગડવાનું શું છે, બગડવાનું શું છે. શંકા થાય, આપણને શંકા થાય, આ બધું ભણીએ છીએ, આ બધું કેતો છે, એકચુઅલમાં હવે આ બધું એ રીતમાં હશે કે નહીં. આટલા ભાવ કર્યા અને આટલા હાઈટ હતી, આપણને લાગે કે આ તો બધું કાલ્પનિક લાગે, એકચુઅલ નથી લાગતું. એટલા કરોડ મુનિ કે દેવલોક ગયા, એટલા મુનિ હતા કે અહીંયા નથી તો ત્યાં કેવી રીતે આવી ગયા. એટલે આપણે થોડી શંકા તો આવે, શંકા થાય. અને એનું એક જ કારણ છે અજ્ઞાનતા. કારણ કે હવે જો આ વાત કરી કે ભાઈ આટલા કરોડ મુનિ મોક્ષે ગયા, એક સાથે કેમ મોક્ષ ગયા? એ ખાતું કોઈ આદમી મરે નથી કે મરે, જો એક બેઠા બેઠા મળી આવે તો આગ લાગે કે એમ થાય કે પહેલા કરતા તો અત્યારે પોપ્યુલેશન વધ્યું છે. હા, વધ્યું છે. તો અત્યારે માંડ આટલા કરોડ નથી દેખાતા એટલા એરિયામાં, મળતા બી નથી, ડેવલપ બી નથી. એનું એ જે છે ને એમાં અજ્ઞાનતા એ છે કે શાસ્ત્રમાં બતાવ્યું કે અહીંથી 8 કરોડ મુનિ મોક્ષે ગયા કે અહીંથી 1 કરોડ મુનિ મોક્ષે ગયા, એ પૂરું કાળચક્રનું જે 1 કોડાકોડી સાગરોપમ વર્ષ -42,000 યર્સનો ટોટલ કાળ હતો એનું આ બતાવ્યું છે. હવે આપણને એક કોડાકોડી સાગર વર્ષ, એક સાગરનું તો માપ ખબર નથી ને 1 કોડાકોડી સાગરનું તો ક્યાંથી ખબર હોય. આ ચોથા કાળ જે છે ને, પહેલો કાળ એટલે આરો, પહેલો આરો 4 કોડાકોડી સાગરોપમ વર્ષનો હોય છે. આ જે છે બહુ સરસ. બીજો આરો જે છે એ 3 કોડાકોડી સાગરોપમ વર્ષનો છે.
ત્રીજો આરો 2 કુડાકુડી સાગરો વર્ષનો છે, અને ચોથો, પાંચમો અને છઠ્ઠો આ ત્રણેય આરા મળીને 1 કુડાકુડી સાગર છે. એમાં પાંચમો 21,000 વર્ષનો અને છઠ્ઠો 21,000 વર્ષનો, એટલે 42,000 વર્ષ થયા. એટલે ચોથો કાળ 1 કુડાકુડી સાગર -42,000 યર્સ, જે આ પાંચમા છઠ્ઠા એનો કાળ છે. એ કાળમાં આટલા જીવ અમુક થઈ ગયા, 1 કરોડ કે 8 કરોડ જાય ગીલા ત્યાં એક આરાના. અને હવે આપણને આ કાળ જ ક્યાં સમજાય છે? આ સાગર નું તમે વર્ણન કર્યું છે ને કે બોલો ખાડો કરો ગોળ ને એમાં ઘેટાના વાળ નાખે ને એમાંથી 100 વર્ષે 1 વાળ બહાર કાઢે, આખો ખાડો ખાલી થાય, એ બધું કલ્પનાની બહારની વાત આપણને લાગે છે, આપણા વિચારોમાં નથી આવતું. કોમ્પ્યુટર પણ હેંગ થઈ જાય છે, મેં ટ્રાય કરી હતી. કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે કોમ્પ્યુટર, નથી આ ગણિત આવતું એમાં. બનાવવાનો પણ છે કમ્પ્યુટર, એને જે મૂકી હોય પ્રોગ્રામ ત્યાં સુધી મૂકી હોય ને એના તો મૂકી પણ કેવી રીતે એની પાસે જ્ઞાન નથી તો કેવું કરવું? જે કેવલી ભાષિત છે, કેવલીના જ્ઞાનમાં આવે છે એ વસ્તુ તો કોમ્પ્યુટરમાં ક્યાં છે? સાચી વાત છે. ગણતરી કરવા બેસે તો ગણતરી પોતાની અજ્ઞાનતાને જાણે એ જ સર્વજ્ઞની શ્રદ્ધા કરી શકે. સર્વજ્ઞ છે એનો સ્વીકાર કરવા માટે હું અલ્પજ્ઞ છું એનો સ્વીકાર કરવો પહેલો જરૂરી છે. હું અલ્પજ્ઞ છું. એટલે અજ્ઞાનતામાં આવા પ્રશ્નો થાય કે આવું બધું હશે હશે હશે, પણ ત્યાંથી લઈને અત્યાર સુધી આટલે સુધી નીકળી ગયા, હવે તો આમ લાગે કે ના છે આ બધું. અને પછી જેમ જેમ તમને પૂર્વના સંસ્કારો પણ ઉદયમાં આવતા જાય, નિમિત્તો પણ એવા પ્રકારના સહજ મળતા જાય આ શ્રદ્ધાન કરાવવા માટે. પછી હવે આ બધી ગાથાઓ આ 15મા વર્ષે આટલા શાસ્ત્રોની ગાથાઓ યાદ થઈ ગઈ, ક્યાંથી થઈ ગઈ? પછી ખબર પડી આ છે આત્મા હતો, ભૂતકાળમાં અભ્યાસ કરેલો હતો મેં, એટલા માટે જ આ યાદ આવી છે. તો વધારે દ્રઢતા આવી. આ દ્રઢતા આવે. એ ઇન્ડોનેશિયામાં મારી ઓફિસ હતી ભૂતકાળમાં, હું ત્યાં હતો, ઇન્ડોનેશિયન ભાષા બોલતો હતો, 8 દિવસના અંદર શીખી ગયો. અત્યારે ત્યાંના લોકો સાથે બોલું તો એ લોકોને ખબર જ ન પડે કે ઇન્ડિયન છે કે ઇન્ડોનેશિયન છે. હું હતો ત્યાં. અમારી નિત્યતા જે છે ને એ નિત્યતાના બધી જગ્યાએ જન્મ મરણ તો બધે કર્યા છે, ખાલી ઇન્ડોનેશિયામાં નથી કર્યા, બધી જગ્યાએ જન્મ મરણ કર્યા છે. પણ જેમ જેમ આ જ્ઞાનનો ઉઘાડ જેમ થાય ને કે હું તાઇવાનમાં ઉતરું ત્યાંની ભાષા, ચાઇનામાં ઉતરું ત્યાંની ભાષા, ફિલિપાઇન્સમાં તો ફિલિપિનો, 8 દિવસ 5 દિવસ રોકાવાનું ત્યાં વાત કરતો હોઉં. મને કોઈ કે આ બધું ક્યાંથી તમે શીખ્યા, ક્યાંથી અભ્યાસ કર્યો? મેં ક્યાંય અભ્યાસ નથી કર્યો, કોઈ સ્ટડી નથી કર્યું. આ જ આત્માની નિત્યતાને બતાવે છે. આત્મા હતો ત્યાં, પૂર્વભવ છે, પુનર્જન્મ છે. એ છે, પણ આ કાળ અનંત કાળ છે. આ સંસ્કારો જે છે ને પૂર્વના અનંત કાળના છે. આ જે જ્ઞાન જે છે ને એ અનંત કાળનું છે. ભૂતકાળમાં આપણે જેમ કે આ જે શબ્દો જે છે તે અનંત કાળના છે, પણ એના ભાવને ગ્રહણ કરી લે છે. પૂર્વ અવધિ જ્ઞાન શું છે? નરકના અંદર પૂર્વ ભૂનું યાદ આવી જાય છે. નારકીઓને પણ અવધિ જ્ઞાન તો છે ને, બધા નારકીઓને. મિથ્યા દ્રષ્ટિ હોય તો અવધિ જ્ઞાન છે. કોઈ ફરક નહીં. આત્મજ્ઞાની નું અવધિ જ્ઞાન સુઅવધિ જ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ નું અવધિ જ્ઞાન કોઅવધિ. જ્ઞાનથી એને કોઈ ફરક નહીં પડ્યો. સમ્યક દર્શન છે
તો અવધિ જ્ઞાન, નથી તો કોઈ. એવી રીતે મતિ શ્રુતમાં પણ કુમતિ ને મતિ, કુશ્રુત અને શ્રુત. ચારેય ગતિમાં નિગોધનું દુઃખ સૌથી વધારે કીધું છે, નિગોધિયાનું. નરકના દુઃખ કરતા પણ નિગોધનું દુઃખ વધારે છે. નિગોધનું કેમ? કારણ કે જીવનના દુઃખ કરતા જન્મ મરણનું દુઃખ વધારે છે. જન્મ એક બિંદુ છે, મરણ બીજું બિંદુ છે. એ બે બિંદુને જોડવા વાળી રેખા એ જીવન છે. એ જીવનના દુઃખ કરતા જન્મ મરણનું દુઃખ વધારે છે. નરકમાં જીવનનું દુઃખ છે, નિગોધમાં જન્મ મરણનું દુઃખ છે. નરકમાં વધારે દુઃખ જમવાનું એક તત્વ એનો કપાઈ ગયું. નરકમાં રેખાનું દુઃખ છે, અહીંયા બિંદુનું દુઃખ છે. એક ભાઈની બે પત્ની છે, એકનું નામ બિંદુ છે, બીજાનું નામ રેખા છે. મારે બે દુઃખ અહીંયા છે. આ પોઈન્ટ, આ જન્મ થયો, અહીંયા મરણ થયું, અને એની વચ્ચે આખું જે જીવન જીવાય. નારકીઓના જન્મમાં કઈ નથી, કારણ કે જન્મ એ 10,000 વર્ષ પહેલા તો મરણ જ થતું નથી. મિનિમમ આયુષ્ય નરકનું 10,000 વર્ષનું છે. 10,000 વર્ષનું આયુષ્ય એ આપણને સમજાવવા માટે 10,000 વર્ષ કીધા. આપણને સમજાવવા માટે આપણા પછી કોઈ કે અહીંના વર્ષ ગણવાના કે કયા વર્ષ ગણવાના, કેટલા મહિના ગણવાના, અધિક માસેમાં ગણવાનું કે નહીં ગણવાનો, પાછું દિવસ બાદ ક્યાં હોય. અધિક માસમાં આવે કે ના? અધિક આવે. અધિક તું એક જ અધિક આવી ગયો, સાયન્સ નહીં કરે. આ બધા બરાબર છે, બાકી કોઈ બધું બરાબર છે. એક અધિક તું આવી ગયો. અત્યાર સુધી કોઈ આવો પ્રશ્ન નતો કર્યો. અહીંયા સમજાવવા માટે છે ખાલી આપણને કે આવું નરકની વેદના, નરકનું. હવે નરક ના અંદર આવા દુઃખ છે. ત્યાં વૈતરણી નદી છે, લોહી ને આટલું બધું લોહી ક્યાંથી આવ્યું, ક્યાંથી? બીજા કીડા મકોડા જાય તો એટલું લોહી જાય કે આટલા એનિમલ્સ પાસે ત્યાં રહે છે. લોહીની નદી વહેવા માટે થઈ તો પછી એમ કે લોહી ક્યાંથી આવ્યું? પોતાની કલ્પનાની આગળનો વિચાર કરવા જાય છે, જે કરી શકે છે ને એનો વિચાર કરતો નથી. એનો વિચાર કરવો નથી. જે ખબર પડી શકે છે, દેખાય છે કે આ જો આ બધું પરિવર્તન, આ જો પળે પળે બધું પલટાય છે, એને દેખાઈ શકે છે, પણ એ દેખવું નથી. આવા વિકલ્પ કેમ આવે ખબર છે? પરિભ્રમણ જેનું હજી લાંબુ હોય ને એને જ આવા વિચાર ઉઠે. આવી દલીલો એ જ કરે. ધર્મના અંદર પણ જેને ઊંધા પ્રશ્નો થાય ને એને આવા એને જ થાય. હજી એનો કાળ નથી પાક્યો. આ ક્રમબદ્ધ પર્યાયની જે ચર્ચા કરી હતી, કાળ નથી પાક્યો એને. એટલે દ્વેષ કરવો એ પણ યોગ્ય નથી એના પ્રત્યે. આ પહેલી બુદ્ધિ છે, એકત્વ બુદ્ધિ. બીજી બુદ્ધિ છે મમત્વ બુદ્ધિ. મમત્વ બુદ્ધિનો અર્થ છે મારાપણારૂપ બુદ્ધિ. આ મારું છે એમ માનવું. એકત્વ બુદ્ધિમાં હું, મમત્વ બુદ્ધિમાં મારું. આ મમત્વ બુદ્ધિ બહુ ફેલાયેલી છે દૂર દૂર સુધી. એકત્વ બુદ્ધિ તો મર્યાદામાં છે કે આ હું. પણ આપણે એમ નથી કેતા કે આ હું, આ હું, આ હું, એમ નથી કેતા. આ મારું, આ મારું, આ બધા મારા. આ તો હું અને આ મારા. મમત્વ બુદ્ધિ, મારાપણાની માન્યતા. દીકરો મારો છે, પત્ની મારી છે, સગા સંબંધી મારા છે, આ વેવાઈ મારા છે, આ જમાઈ મારા છે. આ જે બધું માન્યતા, એ માન્યતા ઊભી ક્યાંથી થઈ? એકત્વ બુદ્ધિને લઈને મમત્વ બુદ્ધિ ઊભી થાય છે. ટોડરમલજી એ બહુ સરસ
ખુલાસો કયો છે કે આ શરીર જેનાથી ઉત્પન્ન થયું, આ જીવ એને પોતાના માતા પિતા માને છે, આ શરીરથી જે ઉત્પન્ન થયા એને પોતાના પુત્ર પુત્રી માને છે, આ શરીર જેનાથી ઉત્પન્ન થયું એનાથી કોઈ બીજા ઉત્પન્ન થયા એને પોતાના ભાઈ બહેન માને છે, વગેરે વગેરે દૂર દૂર એને સંબંધ માને છે. પણ જ્યારે આ શરીર જ મારું નથી તો પછી શરીર જેનાથી ઉત્પન્ન થયું એ માતા પિતા મારા ક્યાં થયા? શરીરથી જે ઉત્પન્ન થયા એ છોકરા મારા ક્યાં થયા? પેલા ભાઈ બહેન મારા ક્યાં થયા? એટલે પહેલું કનેક્શન અહીંથી કપાયેલું છે, શરીરથી. એ કપાય બધું કપાય. હા, એક સ્ત્રી એમ કે છે મને સસરાનું દુઃખ છે, મને સાસુનું દુઃખ છે, મને જેઠનું દુઃખ છે, મને દેરનું દુઃખ છે. સસરા છોડી દેશે તો જેઠનું દુઃખ થશે, જેઠાણીનું દુઃખ થશે, દેરનું દુઃખ થશે, દેરાણીનું દુઃખ થશે, કોઈને કોઈ નવા ઉભા થશે. તારા બંને છોડી દે, આ બધા છૂટી જશે. પછી જેઠ જેઠ નહીં રહે, દેર દેર નહીં રહે, સસરો સસરો નહીં રહે, સાસુ સાસુ નહીં રહે. કારણ કે આ હસબન્ડ સાથેના બધા કનેક્શન હતા. હસબન્ડનું જ કનેક્શન કપાઈ ગયું તો બાકી બધા કપાઈ ગયા. આ કરવાનું નથી હો પ્રેક્ટિકલમાં. આજે તમે શીખવાડ્યું હતું અમને તો. સમજવાનું કે એવી જ રીતે આ દ્રષ્ટાંત છે, સિદ્ધાંત. એવી રીતે શરીરનું મારાપણું છોડતા શરીરના જે જે સંબંધીઓ છે એ બધાનું મારાપણું છૂટે છે. અભિપ્રાયમાં છોડવાનું છે. મારું મારું મારું, આજે મારું શબ્દ જે છે ને કૃપાળુ દેવ તો મારું નતા બોલતા, શું બોલતું? અમારું. આ ઘર તો નથી, અમારું. એટલે નહીં. અજ્ઞાની કે ને જ્ઞાન ન હોય અજ્ઞાની. એટલે નહીં અને મારું એટલે મારું નથી, અમારું. અમારું છે એટલે મારું નથી. ભાવમાં વધારે અમારું એટલે મારું પોતાનું જ આવે, આ ભાવ ના આવે. એ તો છે અમારું એટલે તો વધારે આવે કે અમારું એટલે એક થી વધારે આપણે સિંગ્યુલર થી પ્લોરલ માં જતા રહીએ. અમારું ત્યાં સિંગ્યુલર પણ કાઢી નાખ્યું અમારું કહીને. જ્ઞાનીનો ભાવ તો કાંઈ જ ના આવે, મૂળભૂત ઘટાડે. છોકરાને 9 મહિના પેટમાં રાખ્યો, 18 મહિના ખોળામાં રાખ્યો, મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો અને છોડીને મારો છોકરો મને જતો રહ્યો. બહુ દુઃખ થયું. દુઃખ એનું નથી થયું જતો રહ્યો, દુઃખ એનું છે કે મેં એને પહેલેથી મારો માન્યો. મારો 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 માન્યો. પહેલેથી એ સ્વીકાર નહીં કર્યો કે આ ખરેખર કોઈ કોઈનું કોઈ જ નથી. આ માનીને ચાલો, આપણને એમાં ભય લાગે છે કે મારા માનવાનું છોડી દઈએ અને પછી પાછું રહેવાનું તો એની સાથે જ તે. એ કેવી રીતે રહેવું? બેંકના કેશિયરની જેમ રહેવું કે જે પૈસાને મારા માનતો નથી તેમ છતાંય પૈસાની સાથે રોજ રહે છે. લાખો રૂપિયા. હા, એ રીતનો જ વ્યવહાર જ્ઞાની નો હોય છે. સ્વભાવને જાણે છે, સ્વભાવને જાણે છે અને દુઃખ નહીં થાય. સ્ટીલનો ગ્લાસ નીચે પડીને ફૂટી જાય તો આપણને આશ્ચર્ય થાય, કાચનો પડે તો આશ્ચર્ય ન થાય, કારણ કે સ્વભાવ છે. કાચ તો ફૂટે. આ મને છોડીને કેમ જતા રહ્યા? એ છોડીને જતા રહ્યા તો સ્વભાવ છે ને. પોતાના માન્યા जिंदगी के सफर में बहुत सारे मुसाफिर मिलते हैं, शायद उसे कहीं और जाना होगा. आटलो विचार કરીને ખુદતો તમે મને વચન આપ્યું, તમે મારી સાથે સાથે રહેશો, સાથે સાથે રહેશો, સાથે સાથે રહેશો.
जिंदगी के सफर में बहुत सारे मुसाफिर मिलते हैं, शायद उसे कहीं और जाना हो। सोच रहा हूँ आज हमारे यहाँ વિચાર કરે એના માટે છે, જે વિચાર નથી કરતા એના માટે કઈ નથી. વિચાર કરવાનો ટાઈમ મળવો જોઈએ ને, વેપાર છોડીને, દુકાનદારી છોડીને ટાઈમ જ નથી. આવતા ભોગનો વિચાર નથી. અહીંથી અમદાવાદ જશે, રાત્રે ટ્રેનમાં બેસશે, સવારે અમદાવાદ પહોંચવાનું છે તો એ નાસ્તો લઈને જશે. અહીંથી સૂકો નાસ્તો કે ખાખરા લઈને જશે. કોઈ કહેશે કે ભાઈ 10 વાગે બેઠા, તમે આમે જમી લીધું, અહીંથી જમીન નીકળે. સવારે 7 વાગે 6 વાગે ત્યાં પહોંચી જવાના, 8 વાગ્યા પહેલા તો નાસ્તો કરવાનો નથી. તો પછી આ નાસ્તો લઈને જાઓ છો શું કામ? કોઈના ઘરે જાઓ ત્યાં નાસ્તો કરવાનો છે, તોય લઈને જશે. કદાચ ટ્રેન મોડી પડી હોય તો, કારણ કે આ મોડી પડી હોય તો લઈને જશે. 200 વખત ગયો છે અમદાવાદ, 6 વાગે ટાઈમે પહોંચાડી દીધી છે, તો 200 ની એકવાર ખાખરા લઈને જશે. આ તૈયારી, ભવિષ્યની તૈયારી, એ 12 કલાક પછીની આટલી તૈયારી એને કરી, પણ આગળના ભવની કોઈ તૈયારી નહીં, કોઈ પ્લાનિંગ નહીં, કોઈ વિચાર નહીં. એટલે અહીંયા કહે છે જે વિચાર કરે છે એના માટે ધર્મ છે, જે વિચાર નથી કરતા એના માટે કઈ નહીં. કૃપાળુએ કીધું કર વિચાર તો પામ, બીજું કહીએ કેટલું કર વિચાર. મારાપણું કેમ થાય છે? કોઈ પણ વસ્તુને આપણે મારી માનીએ છીએ, કેમ માનીએ છીએ? એનું કારણ છે આપણું કયું, આપણા વિકલ્પો જ્યાં પરિણમે છે ત્યાં મારાપણું રહે છે, જ્યાં વિકલ્પો પરિણમતા નથી ત્યાં મારાપણું નથી રહેતું. એટલે એ છોકરાને અમેરિકા ભણવા માટે મોકલ્યો અને ભણીને પાછો આવ્યો. એટલે નીકળતી વખતે છોકરાએ ફોન કર્યો કે પપ્પા, હું અમેરિકાના એરપોર્ટથી બોલું છું અને ઇન્ડિયા આવું છું, બસ મારું ભણવાનું પૂરું થઈ ગયું છે, મને લેવા આવજો. એ બધા ખુશ થઈ ગયા, આખું ફેમિલી ખુશ છે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. મમ્મી કે મારો દીકરો, પપ્પા કે મારો દીકરો, બેન કે મારો ભાઈ, મારો ભાઈ. બધા પરિવારના બધા લોકો એરપોર્ટ પર પહોંચી ગયા. મારો દીકરો આવે છે, મારો દીકરો આવે છે, મારો દીકરો આવે છે. ફ્લાઇટ આવી કે આ જો ફ્લાઇટ જે આવી આ મારા દીકરાની આવી. દીકરો આવ્યો અને કોઈ અમેરિકન ને લઈ આવ્યો હાથ પકડીને, આ મારો નહીં. એક પળમાં મારા પણ છૂટી ગયો, આ મારો નહીં, હવે આ મારો નહીં. એને 5 વર્ષથી સમજાવતા હતા આવું કામ નહીં કરતો, સમાજમાં બદનામી થશે, આમ થશે, પણ અમારું કીધું કર્યું નહીં, આ મારો નહીં. મારો હોય તો આવું ન કરે, પોતાનું કીધું કરે મારો, પોતાનું કીધું ન કરે મારો નહીં. આ મારા ને આ મારા નહીં. સુખ દુઃખમાં સાથી રે મારા, સુખ દુઃખમાં સાથી ન રે મારા. મેં એક બુકમાં લખ્યું છે, ત્યારે તમે કોઈને એમ કહો છો કે આઈ લવ યુ, તો એ તમે કોને કહો છો? એ જે તમને લવ છે, મારાપણાનો ભાવ છે, પ્રેમનો ભાવ છે, એ સામે છે ને, સામે, એ તમે કોને કહો છો? ત્યાં 2 વસ્તુ છે, એક આત્મા પણ છે અને એક શરીર પણ છે. તમે આત્માને મારો કહો છો, આત્માને લવ કરો છો કે એના શરીરને લવ કરો છો? ચાર વસ્તુ પોસિબલ છે. શરીરને લવ કરો છો, આત્માને લવ કરો છો, શરીર અને આત્મા બંનેને લવ કરો છો, અને બેમાંથી કોઈને લવ નથી કરતા. પહેલી વાત, શરીરને લવ કરો છો, આ સેન્ટેન્સ ખોટું છે.
કોઈ કોઈના શરીરને પ્રેમ નથી કરતો. 10 વર્ષનો દીકરો છે, સ્કૂલે ગયો છે, એક્સિડન્ટ થયું, મરી ગયો, ડેડ બોડી ઘરે આવ્યો. જો માં એના શરીરને પ્રેમ કરતી હોય, શરીર આવી ગયું છે, એ જ આંખ, એ જ કાન, એ જ આખું શરીર રડે છે, દુઃખી થાય છે, ચલો અગ્નિ સંસ્કાર કરો. શરીરને પ્રેમ કરતી તો શરીર તો પાછું આવ્યું છે, એ પ્રેમ શરીરનો નહોતો. એટલે કોઈ એમ કે અંદર રહેલો જે આત્મા હતો એ નીકળી ગયો, જેને એ પ્રેમ કરતી હતી. એ વાત પણ ખોટી છે. કોઈ કોઈના આત્માને પ્રેમ નથી કરતો. મરણ થઈ ગયું ના 8 દિવસ પછી અડધી રાત્રે 2 વાગે એકલો આત્મા ઘરમાં આવે તોય રડશે, બધાને જગાડશે, ભૂત આવ્યું, ભૂત આવ્યું. એકલું શરીર આવ્યું તોય રડી, એકલો આત્મા આવ્યો તોય રડી. એટલે કોઈ એમ કે એ જે પ્રેમ હતો એ પ્રેમ ના તો શરીરનો હતો ન આત્માનો હતો. આત્મા અને શરીરનું જે મિક્સિંગ સ્ટ્રક્ચર જે છે, મિક્સ સ્ટ્રક્ચર અત્યારે, એનો પ્રેમ છે, બેના મિક્સરનો. એવું નથી, એ પણ ખોટું છે. જો એ સાચું હોય તો કીડી છે, ત્યાં આત્મા પણ છે, શરીર પણ છે. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, આત્મા અને શરીરના મિક્સર સ્ટ્રક્ચર છે તેમ ત્યાં કેમ નથી થતો પ્રેમ? એમ નહીં. આ પોતાનો પોતે જન્મ આપ્યો હતો, એ બધાને જન્મ ક્યાં પોતે આપ્યો છે? આ દીકરાને તો પોતે જ જન્મ આપ્યો છે, એટલે પ્રેમ નહીં. એ પણ ખોટું છે. ચોથી વાત જે તમને બતાવું છું એ વાત સાચી છે. ના આત્માનો પ્રેમ છે, ના શરીરનો પ્રેમ છે, ના આત્મા અને શરીરની મેળવેલી મિક્સ એવી અવસ્થામાં પ્રેમ છે, ન તો એને જન્મ આપ્યો છે એટલા માટે પ્રેમ છે. દરેકને કોઈના પ્રત્યે પણ પ્રેમ છે એ પોતાના સ્વાર્થના કારણે છે. કારણ કે જેને જન્મ આપ્યો છે એવા બાપા પણ જયારે પોતાનો સ્વાર્થ સિદ્ધ નથી થતો, પોતાનું કયું નથી થતું, દીકરો પોતાની આજ્ઞા વિરુદ્ધ ચાલે છે, ત્યારે એ પિતા પણ છાપામાં આપી દે છે, આ છોકરા સાથે કોઈ સંબંધ રાખવો નહીં, રાખે તો જવાબદારી મારી નહીં, હવે આની સાથે મારો કોઈ સંબંધ નથી. કેમ પ્રેમ તૂટી ગયો? કેમ આટલું ડિક્લેર કરી દેવું પડ્યું? જન્મ તો આપ્યો જ તો, હજી મિક્સ સ્ટ્રક્ચર છે, ત્યાં છૂટું નથી પડ્યું. પણ હવે કેમ જેવો ભાવ પિતાને હતો એવું દીકરાએ કર્યું નથી, એટલે આજ્ઞા વિરુદ્ધ ચાલ્યો. તરત જ મારો નથી, મારા પણ ભાવ રહ્યો નહીં, પ્રેમ રહ્યો નહીં. દરેક જીવને પોતાના સ્વાર્થનો પ્રેમ છે. એટલે મેં વાક્ય લખ્યું છે, મરણ માવીનો વારસદાર કોણમાં. 4 બુદ્ધિનું વિસ્તારથી વર્ણન કર્યું છે, વાંચ્યું તો વાંચજો. સંસારના સંબંધો દરિયા કિનારે રહેલી રેતીના બનાવેલા લાડવા જેવા હોય છે. આ સંબંધો જેવી રીતે લાડવામાંથી પાણી સુકાઈ જાય અને લાડવો વિખરાઈ જાય, એવી રીતે સંસારના સંબંધો સ્વાર્થ પૂરો થાય અને વિખરાઈ જાય છે. અને જો વિખરાઈ જાય તો દુઃખી ન થવું, આશ્ચર્ય ન પામવું, એ તો સંસારનો સ્વભાવ જ છે. એટલે જ એને સંસાર કીધો છે, કારણ કે આવું અહીંયા સંસારમાં જ થતું હોય, મોક્ષમાં ન થતું હોય. એમ સ્વીકાર કરી લેવો અને પોતે એના જ્ઞાતા દ્રષ્ટા રહીને એમાંથી નીકળી જવું. આનું નામ ધર્મ છે. જે કામ અનંત સિદ્ધો ન કરી શક્યા એ કામને સિદ્ધ કરવાની કોશિશ નહીં કરવી. ભગવાનના ભગવાન બનવાની કોશિશ નહીં કરવી. ભગવાને કીધું સંસારમાં સુખ નથી, સંસાર ક્ષણિક છે, જગત ક્ષણિક છે, અને ભગવાન તમે બધા નબળા હતા, તમે હારી ગયા, સુખ નથી સુખ નથી એમ કઈ નીકળી ગયા, હું તમને કરીને બતાવું જો સુખ છે. ભગવાનની સામે ચેલેન્જ નહીં મારવી. સંસારના સંબંધો ટકતા નથી, પણ હું તમને બતાવું પ્રેમ કેમ નિભાવાય. જો આ સંબંધ મારો જીવનભરનો
સંબંધ ટકે છે કે નહીં? ભગવાન ની વિરુદ્ધ ભગવાનને ચેલેન્જ નહીં મારવી. હા, ન છૂટતું હોય તો સ્વીકાર કરવો, પણ એમ નહીં કે ભગવાને જે કર્યું એ ખોટું. ઘણા લોકો એમ પણ કહે છે ભગવાને પોતાની રિસ્પોન્સિબિલિટી નહીં નિભાવી, આટલા લગ્ન કર્યા પત્નીને છોડીને જતા રહ્યું એટલે પોતાનો વ્યવહાર તો નિભાવવો જોઈએ ને. જે વ્યવહાર એટલે હું સુખ લેવાની કોશિશ કરું, ભગવાને સુખ ન લઈ શક્યા પૂતગલ માંથી, અને આપણે સુખ લેવાની કોશિશ કરીને સુખ લઈને બતાવો. કોઈ વસ્તુ કોઈ ખાતા હોય, કોઈને ખાતા ના આવડે, તમને શું ખાતા આવડે? હું ખાવડાવી ખાઈ બતાવું. જો ખાઈ બતાવો એટલે ખાઈને તમને આનંદ લઈને તમને બતાવું કે જો આમાંથી હું આનંદ લઈ શકું. તમને આવડતું નથી, ખાતા નથી આવડતું. પૈસો કેમ વાપરવો તમને આવડતું નથી, આમ વપરાય પૈસો. જો સુખ લઈને બતાવો. લગ્નમાં 50 વસ્તુ બનાવે, 60 વસ્તુ બતાવે, 100 વસ્તુ બનાવે. પોતાના માટે નહીં, પેટ ભરવા માટે ને સાંભળવા. પ્રેઝન્ટેશન. અરે ગઈકાલે તો એક જગ્યાએ છે ને એટલે સુધી થયું, એક ડિનર પરથી આવ્યા પાછા. હાઉ વોઝ ધ ડિનર? ડિનર વોઝ ગુડ, ફૂડ વોઝ ગુડ, પ્રેઝન્ટેશન વોઝ ઓલ્સો ગુડ, બટ સ્પેસ વોઝ નોટ ધેર. સ્પેસ થોડો ઓછો હતો, ઉભો રહેવાનો જે હતો ખીચું જતું ને એટલે અમને મજા નહીં આવી. પછી એમ કે છેલ્લે આટલા વખત કરે, છેલ્લે એક વખત સ્પેસ વોઝ નોટ ધેર. કઈક ને કઈક ખામી કાઢે ને બસ પેલા વસ્તુ બનાવી, ખાવાનું બધું વ્યવસ્થિત બનાવ્યું બધું, કે ના ઉભા રહેવાનો સ્પેસ થોડો ઓછો હતો. એટલે હું સમજો કયો સ્પેસ? ત્યાં કાઉન્ટરમાં બહુ ગરદી હતી કે એવું હતું કે ત્યાં જગ્યા ના, કાઉન્ટર તો ખુલ્લા હતા, પણ આમ ઉભા રહેવામાં બહુ એટલું ગીચું હતું ને કે આમ લઈને ત્યાં જમી લેવું પડે, આમ આગળ જવા માટે. આમ તો આ વાત મારા મોઢે કે નહીં, પેલા ભાઈ ના મોઢે હું કહેતા છે નથી નહીં તો એને ક્ષણિક નો બોધ થઈ જશે. પોતાને પોસવા માટે એક રાજાની એક કથા આવે છે ને કે પોતાના રાણીઓને છોડીને જાય છે અને રાણીઓ કે છે બસ હવે આ દીક્ષા લેવી છે. રાણીઓ તો રડે છે, બહુ રાગ હોય છે, પોતાના વાળ ખેંચીને માથા પછાડીને રડે છે કે હવે તમે અમને છોડી નહીં જાઓ, કારણ કે તમે અમને વચન આપ્યું હતું કે તમે અમને છોડીને ક્યારેય નહીં જાઓ. કેમ કે તમારું વચન આ જે પ્રોમિસ કરે ને, આઈ લવ યુ આઈ વિલ લવ યુ ફોર એવર, તમે વચન આપ્યું હતું, આ વચન ક્યાં ગયું? તો એ પણ કહે છે કે વચન તો તમે પણ મને આપ્યું હતું. રાણીઓને કહે છે તમે વચન આપ્યું હતું કે હું જે કઈ પણ કરીશ તમે ભરોસો રાખશો મારા ઉપર, ડાઉટ નહીં કરો. આ જે કઈ મારું ડિસિઝન છે ભરોસો રાખો, બરાબર કરી દઉં છું, ડાઉટ નહીં કરો. વચન આપવા વાળા રાગી હતા અને હવે આ વિતરાગી થયા છે. एक लख्યું છે क्या माँ को रुलाकर कोई सुखी हो सकता है? मरण का रण में छेल्लो पॉइंट आ राख्यो છે क्या माँ को रुलाकर कोई दुखी हो सकता है, सुखी हो सकता है? लेकिन आज तक जितने भी सुखी हुए हैं वे माँ को रुलाकर ही हुए हैं. मोक्ष में जितने गए वो माँ ने बेस्ट ऑफ लक तो बोला नहीं था ना, क्योंकि वितरागता
बेटे को प्रगट हुई थी, माँ को तो राग था, फिर भी छोड़ना पड़ा था। यदि माँ बाप को यदि वितरागता हो गई, राग छूट गया होता तो वो पहले दीक्षा ले लेते। तो एक જ માને રડાવું, અનંત માં રડશે। અહીંયા માનો એક માં રડે છે, દીક્ષા લીધી ને ત્યારે માં રડી, અરે બેટા મને છોડીને ગયો, બેટો મને દીકરો છોડીને ગયો। પણ કે જો આ દીક્ષા ન લીધી હોત તો શું થાત? કે તો જન્મ મરણ થાતા। જે નિગૂઢના જન્મ મરણ કીધા, એક શ્વાસ में 8-10 बार जन्म्यो मर्यो भर्यो दुख भार, निकसी भूमि जल पावक भयो, पवन प्रत्येक वनस्पति थयो। હવે એક શ્વાસોશ્વાસ એટલા કાળમાં 18 વાર જન્મ ને 18 વાર મરણ આ કંદમૂળના જીવો। તો આવા જન્મ મરણ મારા પણ થાત જો આ દીક્ષા ન લીધી હોત તો। ના ના, આ તો અનંત જન્મ મરણ થાત। અને એ અનંત જન્મ મરણ જે થાય એમાં માની જરૂર નહીં, એ તો ક્યાંય પણ જરૂર નહીં પડે અસનની પંચેન્દ્રિય સુધી પણ કે ખાલી પછી મનુષ્યના ભવે હશે કે નહીં, આપણે આ મનુષ્યના ખાલી એક ભવ બે ભવ નથી કર્યા, અનંત ભવ કર્યા છે। અને જયારે પ્રસૂતિ થશે ત્યારે માને જે દુઃખ થશે ત્યારે માં રડશે, દુઃખી થશે, તો કે અનંત માને હવે મારે દુઃખી નથી કરવી, નથી રડાવવી, એના માટે થઈને એક માં રડે તો ભલે રડે। સાચી વાત। આપણે આપણા વિચારોથી ત્યાંની કલ્પના કરીએ છીએ એટલે હજી આ વાત એટલી નહીં સમજાય, પણ જયારે એવી દશા આવશે ને ત્યારે સહજ સમજાશે કે આ બરાબર છે। જ્ઞાની માટે અજ્ઞાની અને અભિપ્રાય પાછો એ નથી, ખાસ તો સમજવાનું એ છે કે અભિપ્રાય કયો છે, અભિપ્રાય। અને એ રીતે તમે વિચાર કરો તો ડગલે પગલે તમે ઉંદરડાને બચાવ્યો તો બિલાડી રડવા માંડી, તો હવે તમે રડાવી, બિલાડીને રડાવી, અરે એમાં રડાય અભિપ્રાય તમારો કયો છે એ ખાસ મહત્વનું છે। અને એ જે રડે છે એ તે પોતાના રાગના કારણે રડે છે, આના રડાવાથી થોડી રડે છે। દીકરો ગયો એટલે નથી રડતી, દીકરા પ્રત્યેનો રાગ એને રડાવે છે। અને આવી રીતે જો કોઈ રોકાતા, જે માને રોકવાથી રોકાતા રહે તો આજ સુધી કોઈ રીતે ગયા જ ન હોત। અંદરથી પોતાનો પુરુષાર્થ એટલો નથી ઉપડતો એટલા માટે। અને એવું નથી કે પછી દીક્ષા જયારે બોલું ત્યારે પછી એમ નહીં કે દીક્ષા એટલે કેટલી વાર લીધી, સુમેરુ પર્વત ઉભો થઈ જાય, મોર પીછીને ભેગા કરો તો ઓઘાનું આવે છે ને, એટલે દીક્ષા પણ દુર્લભ નથી, દુર્લભ છે તો આ બુદ્ધિ છોડવાનું, મમત્વ બુદ્ધિ, આ મારું છે એવી માન્યતા છોડવાની। કૃપાળુદેવ પોતે વેપાર કરતા કરતા પણ પોતાનો સ્વાધ્યાય સત્સંગ ચાલુ જ રહેતું, અને પોતે કોઈ વેપારી, એમની ઘટના છે કે એક વેપારીને એમને માલ બતાવવાનો હતો અને ઘોડાગાડી પર જતા હતા, અને જે જગ્યા પર પહોંચવાનું છે ત્યાં પહોંચીને પછી એમનો સ્વાધ્યાયનો સમય શરૂ થવાનો છે, એટલે સામાવાળા વેપારીને કહી દીધું કે તાર માલ જોવો હોય તો અહીંયા ઘોડાગાડી ઉપર જોઈ લે, ચાલુ ઘોડાગાડી। પડીકું માલનું ખોલ્યું, પેલો ડરી ગયો વેપારી કે અહીંયા નહીં ત્યાં ઉતરી, કે ત્યાં તો મારો સ્વાધ્યાયનો સમય શરૂ થશે, સાધનાનો કાળ શરૂ થશે। આ વેપારી ડરી ગયો કે મારે 50% મારે આપવા પડશે, જો પડે જેટલું નુકસાન થાય એના ભાગીદાર। ત્યારે આ વાક્ય કીધું હતું, જે મારું છે તે જવાનું નથી, જાય છે તે મારું નથી।
એમ નહીં, એટલે નુકસાન બે ભોગવવું પડે ને. એમ એમના ભાગીદાર હતા, જે બીજા ભાઈ હતા એમના ભાગીદાર હતા, એમને એસોર્ટિંગ કરવાનું ડાયમંડ ના કઈ લેબર બે 50 નુકસાન આજે થાય તો બે ભોગવવું પડે કે ના ભોગવવું પડે? એમ તો ભોગવું પડે, પડી ગયા. અરે પડે, માલ ચાલુ ઘોડા ગાડી માલ બતાવતા હોય ઉછળવા ન પડે? ઉછળવાનું છે, ખાડો આવે ટેકરો આવે તો ખાડા ટેકરા આવે. ક્યાં પૂછવા ત્રીજી બુદ્ધિ છે જેનું નામ છે કર્તૃત્વ બુદ્ધિ. કર્તૃત્વ બુદ્ધિ સૌથી ખતરનાક બુદ્ધિ છે. એટલા માટે ખતરનાક છે કારણ કે જેટલું જ યોગદાન એકત્વ અને મમત્વ બુદ્ધિનું છે એનાથી પણ વધુ યોગદાન આ કર્તૃત્વ બુદ્ધિનું છે. ગાડા નીચે કૂતરો ચાલે છે અને કૂતરાને એમ લાગે છે કે ગાડું હું ચલાવું છું, એ એનો ભ્રમ છે. ગાડા નીચે કૂતરો ચાલુ, કૂતરાને ગાડું હું ચલાવું છું. એવી રીતે અજ્ઞાનીને એમ લાગે છે કે આ જગતનું પરિણમન હું કરું છું, મારાથી આ જગતનું પરિણમન થાય છે. પણ આગળ જતા એવું થયું કે કૂતરો જમણી દિશામાં ગયું અને ગાડું ડાબી દિશામાં ગયું. ત્યારે કૂતરાને ખબર પડી કે ગાડું મારાથી ચાલતું નથી. તો ક્યારેક એવું થાય કે અજ્ઞાનીના વિચાર હોય કંઈક બીજા અને થાય કંઈક બીજું, ત્યારે એને ખબર પડે કે જો મારું કીધું થઈ ભાવ જેવા કર્યા હતા, જેવા વિચાર કર્યા હતા એવું થયું નહીં, મારું કયું ચાલ્યું નહીં, મારું ધાર્યું થયું નહીં. પણ જયારે એ ગાડું અલગ દિશામાં જાય ને કૂતરો અલગ દિશામાં જાય ત્યારે કૂતરો શું કરે, પછી ભસશે થોડીક વાર, બસ એમ થોડી વાર પછી બંધ થઈ જશે. આ જીવની પણ એવી વૃત્તિ છે કે જયારે પોતાના ધાર્યા પ્રમાણે ન થાય ત્યારે કંઈક ને કંઈક બકબક કરે છે થોડીક વાર અને પછી થોડી વાર પછી શાંત થઈ જાય છે. આ રીતે એનું કર્તૃત્વ અનાદિકાળથી આમનામ ચાલતું રહ્યું છે. કર્તૃત્વ બુદ્ધિનો અર્થ એમ નથી કે હું રોટલી બનાવું છું, હું દુકાન ચલાવું છું, છોકરાને મોટા કરું છું, હું ભણાવું છું, ગણાવું છું, બધું હું કરું છું, એનું નામ કર્તૃત્વ બુદ્ધિ નથી. કર્તૃત્વ બુદ્ધિ છે કરી શકું છું એનું નામ. એ ખતરનાક છે. એ ઊંડાણમાં એના ભાવમાં જવાનું. મેં દીકરાને આટલું આ ઘર આપી દીધું, આટલા પૈસા આપી દીધા, આપી શકું છું. મેં શું આપ્યું? મારું જે નથી એ હું બીજાના માટે એમ કહું છું મેં આ આપ્યું. બીજાની તિજોરીમાંથી માલ લઈને હું આ ભાઈને આપ્યું તો કહું છું મેં આ આપ્યું, મેં આપ્યું. એ મારું જ નતું, મેં શું આપ્યું? એ સ્થિતિ આપણી છે કે જે વસ્તુ આપણી નથી અને આપણે કોઈને આપીએ છીએ, આપણે એમ માનીએ છીએ કે જો મેં આ વસ્તુ આપી, મેં આ વસ્તુ આપી, પણ એ જ મારી નથી જે આપી છે. એક રૂમમાં એક મજબૂત એવી કાચની દિવાલ કરવામાં આવે ને એક બાજુ બકરી ને એક બાજુ સિંહને રાખવામાં આવે તો સિંહને એમ લાગે કે બસ હમણાં હું બકરીને મારી નાખીશ ને બકરીને એમ લાગે હમણાં હું મરી જઈશ. પણ ખરેખર શું થવાનું છે કે સિંહ મારવાનો નથી બકરીને, બકરી મરવાની નથી, કારણ કે દિવાલ છે મજબૂત, તૂટે નહીં એવી. પણ દુઃખની વાત એ છે કે બેમાંથી કોઈને પણ એક દિવાલ દેખાતી નથી, એટલા માટે બે આકુળ વ્યાકુળ થાય છે. આ એમ વિચારીને કે હું મારી નાખીશ ને આ વિચારીને કે હું હમણાં મરી જઈશ. એવી જ રીતે દરેક દ્રવ્ય વચ્ચે, દરેક વસ્તુ વચ્ચે અકર્તાવાદના સિદ્ધાંતની વજ્રની દિવાલ છે. અને અજ્ઞાનીને એમ થાય છે કે હમણાં એ દિવાલ દેખાતી નથી અકર્તાવાદની, આ સિદ્ધાંતની,
હું તમારું ખરાબ કરી નાખીશ, તમે મારું ખરાબ કરી નાખશો, હું તમારું સારું કરી નાખીશ, તમે મારું સારું કરી નાખશો. આ ભાવ થી એ પોતે સુખી દુઃખી થાય છે બધા જીવો. આ દિવાલ દેખાતી નથી હોતી. ખરેખર કોઈ કોઈનું ખરાબ કે સારું કરી શકવાના નથી. મુનિ દીક્ષા લે છે ત્યારે માતા પિતા પ્રત્યેનો જે રાગ હતો એની પહેલાનો સૌથી વધારે રાગ માતા પિતાનો હતો. પોતે પોતાનું કલ્યાણ કરી ગયા તો માતા પિતાનું કલ્યાણ કેમ નહીં કર્યું? એમને દીક્ષા કેમ નહીં અપાવડાવી દીધી? પોતાના માતા પિતાને તો તારી દેવા જોઈએ ને ભગવાને. પોતાના માતા પિતાને પણ તારવા માટે સમર્થ નથી. તો જે આપણે કહીએ કે આટલા જીવોને ભગવાને તાર્યા, એ ભગવાન નથી તાર્યા, એ જીવોની પુરુષાર્થથી ને પોતાની હોનારથી એ તર્યા. સમજાણી વાત? હું નહીં હોઉં તો આ કામ નહીં થાય, મારા વગર તો આ કામ કેવી રીતે થાય? હજી અમે જીવીએ ત્યાં સુધીમાં દીકરા દીકરીના લગ્ન કરી નાખીએ, બધું ઠેકાણે કરી નાખીએ, એને કામ લગાડી દઈએ, એને સેટલ કરી દઈએ. અમે નહીં હોઈએ પછી બધું શું ન થાય? એમ નથી. મારા પછી મારી જગ્યા એવી રીતે પુરાઈ ગઈ કે આંગળી પાણીમાંથી બહાર નીકળી અને જગ્યા પુરાઈ ગઈ. મારા પછી મારી જગ્યા એવી રીતે પુરાઈ ગઈ કે પાણીમાંથી આંગળી બહાર નીકળી અને જગ્યા પુરાઈ ગઈ. બસ આ એવી રીતે પુરાઈ જાય છે. આના વિના આમ ચાલે નહીં એમ નહીં. ક્ષણિકના બોધમાં એ વાક્યમાં લખ્યું છે કે મારા વિના આ જગત ચાલશે નહીં એવું માનવા વાળા લોકોથી કબ્રસ્તાન ભરેલા છે. જે એમ કેતા હતા કે મારા વિના જગત નહીં ચાલે, અત્યારે એમ નથી, પણ પેલા કરતા વધારે બેટર ચાલી રહ્યું છે. ભીડમાં થોડું બરાબર વ્યવસ્થિત નથી, ભીડ ઓછી થઈ ને તો બરાબર ચાલે. ટ્રાફિક ઓછો થાય તો ગાડી બરાબર ચાલે ને, ટ્રાફિક વધારે હોય તો ગાડી ઓછી ચાલે. અને એમ જ માને છો મારા વગર આ રોડ ચાલશે ત્યારે તમે નીકળી જશો તો વધારે સારી રીતે ચાલશે. ભ્રમથી એમ માને છે. કેમ? તો હવે એને સિદ્ધાંતની દ્રષ્ટિએ આપણે સમજીએ કે લોટ છે અને લોટમાંથી પછી એ રોટલી રૂપ પરિણમન થયું. આ લોટ છે અને રોટલી બની. તો આ વસ્તુ જેમ હમણાં વાત કરી કે દરેકે દરેક દ્રવ્યની પોતાની, દરેકે દરેક વસ્તુની પોતાની નિયતિ છે, પોતાની હોનહાર છે દરેક વસ્તુની, અને પોતાની હોનહાર અનુસાર જ પરિણમન કરે છે. તો આ વસ્તુ ની એ સમયની યોગ્યતા જેવી, એ વસ્તુનો કાળ જ એવો પાક્યો કે એને 10 વાગે લોટમાંથી રોટલી રૂપે પરિણમન થવાનું. આનો કાળ 10 વાગ્યાનો પાક્યો. અને એ સમયે આપણને વિકલ્પ પણ આવે કે લાવ રોટલી બનાવી છે, અને બની એટલે આપણને લાગે જો આ રોટલી મેં બનાવી. એનું પરિણામ તો અનાદિકાળથી આ ટાઈમે નક્કી હતું. આપણે એનો તો વિચાર જ નથી કરતા. હા, જેમ શરીર છે એ શરીર નિર્જીવ છે,
જીવ છે ત્યાં સુધી નજીક નથી, ત્યાં સુધી પણ ઓલવેઝ શરીર અજીવ છે, ડેડ છે, ઓલવેઝ ડેડ છે. અત્યારે આ જે શરીર છે અત્યારે તો રહેતું નથી. અત્યારે જ ડેડ છે. ડેડ કોને કહેવાય? ડેડ બોડી જે હોય એ શું કામ, એ શું કરે? એ કાંઈ ન કરી શકે. એ કઈ ન કરી શકે. મોટું અંતર એ છે કે એમાં સુખ દુઃખના ફિલિંગ્સ ન થઈ શકે, એને જ્ઞાન ન થઈ શકે, એમાં કોઈ ફિલિંગ્સ ન થઈ શકે. ડોક્ટર એ જ ચેક કરે કે બનાવવાનું સુઈ લગાડે કે પેન થાય છે તો પેન થતું હોય તો હજી અંદર છે, જીવ લિવિંગ છે, નહીં તો ડેડ છે. જે ફિલિંગ્સ કરવા વાળી વસ્તુ છે એ આમાંથી નીકળી જાય છે. આ બોડી પેલા લિવિંગ હતું ને પછી ડેડ થયું છે એમ નહીં, એ તો ઓલવેઝ ડેડ છે. આપણે એ લિવિંગ જે વસ્તુ હતી, બોડી ઇઝ નોટ લિવિંગ, સોલ ઇઝ ઓલવેઝ લિવિંગ. અને સાયન્સની ડેફિનેશન ને જૈનિઝમની ડેફિનેશન છે, બંનેમાં આ જ અંતર છે. સાયન્સ એ કહે છે કે જે બોડીમાં લાઈફ છે એ બોડી લિવિંગ. જૈનિઝમ કહે છે કે જે બોડીમાં લાઈફ છે બોડી પણ નોન લિવિંગ, લિવિંગ ઓનલી સોલ. ત્યાં ભેદ પડ્યો. આ તો અત્યારે પણ જળ જ છે, અને જે આને જળ રૂપે જોવે છે એને જ આત્મદર્શન થાય છે, એને સમ્યક દર્શન થાય છે. હું તો અહીંયા સુધી કહું છું, અત્યારે પણ જીવતી જાગતી અવસ્થામાં પણ માંસના કોઠળા રૂપે જોવાની આદત પાડી દઉં. ટ્રેનનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું ને કે ટ્રેનમાં તમે ટ્રાવેલિંગ કરતા હો, તમારી બાજુમાં કોઈ એક ભાઈ બેઠા છે જેની પાસે એક થેલી છે, એમાં 2 કિલો માંસ લઈને જાય છે, અને તમને ખબર નથી કે એમાં શું છે, પણ થોડીક માછીઓ એના બમણી એના ઉપર આવી એટલે તમને ખબર પડી કે આવા માંસ છે. તો તમે હવે આકુળ વ્યાકુળ થવા લાગ્યા, કાં તો આ ઉભો થાય કાં તો હું ઉભો થાવ, ક્યારે છૂટા પડીએ, બેચેની ક્યારે એમાંથી નીકળીએ, ક્યારે છૂટીએ. એ 2 કિલોની માંસની કોથળીની બાજુમાં રહેવા માટે થઈને આપણી તૈયારી નથી, પણ હું આત્મા, મેં આત્માને આ 72 કિલોના માંસના કોથળાની અંદર પૂરીને રાખ્યો છે, અને શાંતિથી પાછા બેઠા છીએ. આનું નામ મિથ્યાત્વ. દુર્ગંધ નહીં, સમજ. તમને હું એવી વસ્તુ તમને શરૂ કરે કે કોઈ કે એમાં નોનવેજ ની વાત જ ના આવતી હોય, અને નોનવેજ એની અંદર મિક્સ થયેલું હોય, તમે ખાઓ કે ન ખાઓ, વાત નથી આવતી. હવે એગ વાળી કેક છે, એમાં કોઈ વાત નથી, લો ખાઓ. વાત સાથે આપણે વાતથી નહીં, એના કરતા પણ વધારે વાત તો કેટલી ગંદકીની પણ આવતી હોય, પણ આપણને એ એટલી અસર નથી કરતી જેટલી આ માંસની અસર કરે છે. આપણે એ સ્વીકાર કરી લઈશું કે કોઈ નાયા ધોયા વગરનો બાજુમાં બેઠો હોય તો એ ચાલશે, પણ આ માંસની 2 કિલોની કોથળી લઈને જાઓ. કારણ કે એ આપણા એક સમજ છે કે આ માંસ છે, માંસ દ્રષ્ટિમાં જ. અહીંયા આવું કઈ નથી. માટીની પાંખ જેટલી પાતળી ચામડીથી આ માંસ, લોહી, પગ, પરુ, હાડકા, ચરબી વગેરે પદાર્થોથી જેને મઢવામાં આવ્યું છે એવું આ શરીર છે. અને એની ચામડી જો આમ કાઢી નાખવામાં આવે તો કોઈ જોવાનું પસંદ ન કરે એવું આ છે. અને ભગવાન આત્માને ભૂલીને એની સામે પછી બીજો ઓપ્શન છે એવું નથી કે આ છોડાવીને પછી એને શાંતિથી બેસાડવાનો છે. આત્મા છે જેમાં અટેચમેન્ટ એ કરે, ઇન્વોલ્વ થાય, એન્ગ્રોસ થાય.
એક બોટ જતી હતી અને નદીની વચ્ચે પહોંચી 100 જણા બેઠા હતા, એટલે બધાની નજર એક માંસ ખાવા વાળા ઉપર ગઈ અને બાકી બધા માંસ નતા ખાતા. એટલે બધાએ કીધું કે આ ડૂબવાની તૈયારીમાં છે બોટ, આ એક પાપીના કારણે બધા ડૂબ્યા, એકે બધાને ડૂબાડ્યા. કે જો એક પાપી 99 પુણ્યાત્માને ડૂબાવતો હોય તો 99 પુણ્યાત્મા એક પાપીને બચાવી ન શક્યા? મેજોરિટી તો ઉલટી હતી. એટલે જ એમ સમજવું કે 100 ડૂબ્યા છે પોતાના જ પાપના ઉદયથી, આ એકે નથી ડૂબાયા. ભારત દેશમાં કે એક મહેનત કરવા વાળા અને 9 બીજા ખાવા વાળા 10 જણાની વચ્ચે, અમેરિકામાં તો જેટલા ખાય એટલા, જેટલા કમાય ને એ ખાય, બધા પોતપોતાનું કમાવવું પડે. એકના ઉપર આખું ઘર ચાલે છે, એકના ઉપર આખું ઘર ચાલે છે. અરે એમ નથી, આખું ઘર ચાલે છે, બધાના પુણ્ય છે એમાં, એક નું પુણ્ય ખર્ચાય છે. દરેક નું પુણ્ય ખર્ચાય છે, એમાં મફતમાં નથી મળતું ખાવાનું, એને પુણ્ય ખર્ચાનું છે. એટલે કર્તૃત્વ નહીં કરવું કે મેં એકલાએ આખા ઘરને ચલાવ્યું. ગાંધીજી એક જગ્યાએ કીધું છે કે એક સંત હતા, એક મહાત્મા હતા, જેમને મૂઢ કહેતા હતા. કાનજી સ્વામી કહેતા ગાંધીજી મૂઢ છે, આખા દેશનું કરતા પણ કરે કે આખો દેશ હું ચલાવું, આખો દેશ હું ચલાવું, આઝાદ કરો. આ શરીરમાં પણ મારું ચાલતું નથી તો દેશમાં હું ક્યાંથી ચલાવી શકું? મારું બધું પોતપોતાની રીતે થાય છે. ગુરુ શિષ્યને જ્ઞાન આપે છે એમ નથી, શિષ્યની યોગ્યતા અનુસાર શિષ્યને જ્ઞાન મળે છે, એ હોનહાર અનુસાર. કોઈ વખત હું એમ વિકલ્પ કરું કે આજે વધારે લોકો આવે ત્યારે કોઈ ન આવે, હવે મારે એકલાએ ચાલુ ખોલવું પડે. અને કોઈ વખત વિકલ્પ જ ન હોય અને કેટલાય લોકો આવે, એટલે મારાથી થોડા, મારા વિકલ્પો જેની જેવી હોનહાર હોય, જેના પુણ્ય એવા હોય, જેના કાનમાં એ શબ્દ એ ટાઈમે પાછા પડવાના હોય, એ બધું યથાયોગ્ય બરાબર જ થઈ રહ્યું છે. આમાં બસ પોતે બહાર નીકળી જવાનું છે. હું આમાં ક્યાંય નથી, હું આમાં ક્યાંય નથી, ઇન્વોલ્વ નથી, ચાલનાર છું. આ વાત કર્તૃત્વ બુદ્ધિમાં બતાવે છે. કર્તૃત્વ બુદ્ધિમાં ઈશ્વરને કરતા માનવા વાળું એક મત છે, જે માને છે કે ઈશ્વર બધું કરે છે ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી. ઘણા લોકો ધર્મનું ભણી લીધું, જૈન ધર્મ ને આ અભ્યાસ કરતા, એ પણ ભગવાનની કૃપા, ભગવાનની કૃપા, ભગવાનની કૃપા. કૃપાવદેવે કીધું છે ને, એક જગ્યાએ મારું પ્રવચન હતું, આ કૃપાવદેવનું વાક્ય મેં ફોર્ડ કર્યું, એક તણખલા માત્ર ને પણ હલાવવાની તાકાત મારામાં નથી. આત્મા અનંત શક્તિશાળી છે, એના ઉપર મારે પ્રવચન આપવાનું હતું અને મેં સ્ટાર્ટ ત્યાંથી કર્યું કે એક તણખલા માત્ર ને હલાવી શકે એવી મારામાં તાકાત નથી. એટલે પબ્લિક માંથી 3-4 જણા ઉભા થઈ ગયા કે આત્માની શક્તિ બતાવવાની છે, નબળાઈ નહીં. તમે કહો છો એક તણખલું હલાવી શકે એટલી તાકાત પણ આત્મામાં નથી. આ તો નબળાઈ બતાવી તમે આત્માની, તાકાત ક્યાં બતાવી? હમણાં બતાવું તાકાત, જો તમને ખબર પડશે કે આખા જગતમાં અનંત દ્રવ્ય છે,
એક પણ દ્રવ્યનું પરિણમન કરવાની તાકાત મારામાં નથી, કારણ કે મારા અને આખા જગત વચ્ચે એક મજબૂત એવી દિવાલ છે, વજ્રની દિવાલ, ન તૂટી શકે એવી. એટલે હું એક તણખલાને પણ હલાવી શકતો નથી. એ દિવાલ છે ને આખા જગત વચ્ચે. જો આમ વિચાર કરું ને કે હું આખા જગતમાં કોઈનું કંઈ કરી શકતો નથી, કોઈનું કંઈ કરી શકતો નથી, તેમ લાગે કે હું કેટલો નબળો છું. પણ આ દિવાલ બંનેને અપ્લાય થાય છે, આખા જગતને પણ અપ્લાય થાય છે. આખું જગત ભેગું મળી જાય તોય મારું કંઈ કરી શકતું નથી, કારણ કે દિવાલ છે. આ આત્માની શક્તિ છે કે આખું જગત ભેગું મળીને ભેગું થઈને પણ આ આત્માનું કંઈ કરી શકતું નથી, કારણ કે દિવાલ છે. દિવાલ ખાલી એકને થોડી લાગુ પડે છે, એને લાગુ પડે છે. પછી ત્યારે કર્તૃત્વ બુદ્ધિ છૂટતા બોજો ઉતરી જાય છે, ભય નીકળી જાય છે, વિકલ્પો ટળી જાય છે, અને એ આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવના કુચલા પીવે છે. આ હજી એના પર થોડું વિસ્તારથી લઈને કર્તૃત્વ બુદ્ધિ ઉપર કાલે આ પ્રશ્ન પૂરો કરશે. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉપજ્જાયાણં નમો લોએ સર્વતા